પીએસ હાજી. હું જાઉં છું ઓફિસે. હા પણ કામિની 1 મિનિટ, અહીંયા મારે તારું કામ છે. હે ભગવાન, બોલો. બોલો એટલે તું બેસ, થોડી વાર મારે વાત કરવી છે તારી પણ સાથે. મારે મોડું થાય છે, તમને ખબર છે ઓલરેડી હું લેટ થઈ ગઈ છું. જો કામિની, મારે તારી સાથે કઈ અર્જન્ટ કામ હોય ને તો જ તને હું બેસવાનો કહેતો હોઉં, એટલે તું થોડી વાર બેસ. હે ભગવાન, બોલો શું અર્જન્ટ કામ છે હવે? હું તને એમ કહું છું, તું દરરોજ સવારમાં વહેલી તૈયાર થઈ તારા ઓફિસના વર્ક માટે નીકળી જાય છે, પણ તું થોડું ઘરમાં પણ ધ્યાન આપતી રહે, એમ હું કહું છું. ઘરનું કોઈ કામ બાકી રહી જાય છે? નથી રહી જતું ને. તમને ટાઈમ પર ખાવા મળે છે, તમારા ટાઈમસર કપડાં ધોવાઈ જાય છે, ઇસ્ત્રી પણ થઈ જાય છે. હું નથી કરતી, કામ તો થઈ જાય છે ને, પછી શું કામ માથાકૂટ કરો છો? કામિની, તું મને ઘરના બધા કામ જે ગણાવે છે ને એ બધી મને ખબર છે કે તું ટાઈમે સવારે મારા માટે નાસ્તો બનાવી દે છે, મારા કપડાને અસ્ત્રી કરી આપે છે, પણ એકલું કામથી તમારી જવાબદારી નથી પતી જતી. તો શું કરું? તમને ખબર છે ને ઓફિસને લઈને હું બહુ સિરિયસ રહું છું, એટલે તમે મારા કામમાં અર્જન્ટ રૂપ ન થાવ. અને હા, હું તમને કહેવાનું જ ભૂલી ગઈ, તમારી બંને બહેનો આવે છે, આજે તમે ક્યાંય ના જતા, ઘરે જ રહેજો. પણ હું એ જ કહેવા માટે તને મેં રોકી છે કે આજે મારી 2 બહેનો આવે છે, એટલે તું ઘરમાં હોય ને તો સારું પડે. એટલે એવું હોય તો તું ઓફિસમાં રજા માંગી લે આજે. અરે ના ના, આ શું બોલી રહ્યા છો? ઓફિસમાં તો હું ક્યારેય રજા નહીં લઉં. આજે મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, અને પહેલી વાત તો એ કવિતા ઘરમાં જ છે, એ સંભાળી લેશે. જો મને બધી ખબર પડે છે કે કવિતા ઘરમાં છે, એ મારી બહેનો આવશે ને ચા પાણી નાસ્તો ખાવાની બધી સગવડ કરી આપશે, પણ એને શું થશે કે અમે આવવાની હતી ને મારી ભાભી ઘરમાંથી નીકળી ગઈ. અરે એ બધી ચિંતા મારે નથી કરવાની, મને મારું ઓફિસનું કામ કરવા દો. તમને ખબર છે ને હું રાત્રે 2-2 વાગ્યા સુધી પ્રોજેક્ટ કમ્પ્લીટ કરું છું, અને તમે મને એન્ડ ટાઈમ પર ઓફિસ જવાની ના પાડો છો. જો તું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરે છે એ બધી મને વાતની ખબર છે, પણ આવું હોય ને તો ક્યારેક બોસને રિક્વેસ્ટ કરાય કે મેં રાતે બેસીને તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દીધો છે, એટલે હું થોડી એક દિવસ ના આવું અને બીજા દિવસે તમારો પ્રોજેક્ટ તમને સોંપી દઈશ, તો બોસ તમારી વાત એક્સેપ્ટ કરે જ. અરે એ તો કરવાના જ છે, પણ હું શું કામ રજા પાડું? અને તમે મને એમ કહો કે 1 દિવસ માટે આવે છે કે કેટલા દિવસ માટે આવે છે તમારી બહેનો? કામિની, મારી 2 બહેનોને વેકેશન પડી ગયું છે, એટલે અહીંયા 2-5 દિવસ, અઠવાડિયું નહીં પણ હું તો કહું 15 દિવસ તો રહેવાની જ છે, બરોબર છે? એટલે પહેલે દિવસે તું છે ને એના સ્વાગતા માટે રહી જા, પછી તો ત્યાં કીધું એમ કવિતા છે, હું છું, બધું સંભાળી લેશું, પણ પહેલે જ દિવસે જો તું ઘરમાં નહીં હશે ને તો તને ખબર છે ને એ બંનેનો સ્વભાવ. બધી જ તમને ખબર છે, તમને મારા સ્વભાવની ખબર કેમ નથી હોતી? તમને એ તો ખબર હોવી જોઈએ ને કે હું મારા કામને લઈને કેટલી સિરિયસ હોઉં છું, પછી શું કામ મારી જોડે રોજ સવારમાં ઉઠીને મગજમારી કરો છો? મને બધી ખબર છે તું કામ માટે, તારા કામ માટે એકદમ સિરિયસ રહે છે, પણ જેવું ઓફિસનું કામ તું સિરિયસલી કરે છે એમ ઘરનું પણ થોડું કર, એમ હું કહેવા માંગુ છું. પણ કરું જ છું ને, શું બાકી રાખું છું? તમારી કમ્પ્લેન મારા માટે ઓછી કેમ નથી થતી? જો આ કમ્પ્લેન છે ને મારી વ્યાજબી છે. આજે તું નહીં હશે ને તારા માથે માટલા ધોવાશે, પછી તું મને ના કહેતી કે તમારે બહેનો મને આવું કીધું તેવું કીધું. તો તમે છો ને, પણ તમે સંભાળી શકો છો ને. અરે બાપા, હું તો છું જ, અને મારે તો ઓફિસમાં જવાનું હતું ને એટલે હું તો રજા પાડી જ દેવાનો છું, કારણ કે મને તો આઈડિયા હતી કે હું તને લાખ સમજાવીશ ને પણ તું નહીં રોકાઈશ. એ મને પહેલેથી છે ને મારા મગજમાં આઈડિયા હતી, કારણ કે તને ખબર છે તું આ ઘરમાં આવીને એને 25 વર્ષ થયા. 25 વર્ષથી તને મેં પગથી માથા સુધી ઓળખેલી છે. તો પછી આટલી બધી મગજમારી હોય જ નહીં. ઓળખો છો ને તો શું કામ માથાકૂટ કરો છો અને મારો પણ દિવસ બગાડો છો સવાર સવારમાં? તારો દિવસ નથી બગાડતો, તારો દિવસ આજથી સુધરે એટલા માટે કહું છું, કારણ કે જો પેલી 2 બહેનો આવશે ને એ તારો દિવસ જરૂર બગાડશે. તમારી બહેનો છે, તમને ખબર જ છે, તો તમે સુધારો ને તમારી બંને બહેનોને. શું કામ મારો દિવસ બગાડે ત્યાં સુધી રાહ જુઓ છો તમે? ઠીક છે, જેવી તારી મરજી. તારે તારું દિવસ બગાડવાનો તે મનમાં ધારી જ લીધું છે, તો હવે હું કઈ રોકીશ તો તું રોકાવાય નથી, કારણ કે તારા સ્વભાવને હું જાણું છું. એટલે હવે માથાકૂટ તો મારે કરવી ને નકામી છે એવું મને દેખાઈ આવે છે. હા તો પછી કરો જ છો ખોટી માથાકૂટ મારી જોડે. હું ગમે તેટલું કરીશ સારું, તો તમારા માટે હું ખોટી જ લાગીશ તમને. મારી વાત સાંભળ, તું ઓફિસે જા ને એનો મને વાંધો નહીં, તું જા, પણ આજે છે ને બોસને જરા કહેજે કે આજે મને 2 કલાક વહેલા રજા આપો. તો શું છે, તું 2 કલાક વહેલા આવીશ ને તો પણ મારી 2 બહેનો થશે કે ચલો મારા ભાભી મારા માટે છે ને વહેલા આવ્યા. બસ હવે બહુ ચિંતા કરી તમે. કવિતા છે ને ઘરે, હું એને બધું સમજાવી દઈશ, અને ફોન પર બધી જ વાત કરી લઈશ કે તું આવી રીતના ફોયું આવે તો આવી રીતે રાખજે ને રહેજે, બરાબર? મારી ચિંતા ન કરો પ્લીઝ, મને કામ પર જવા દો. સારું, જા, અને તું છે ને એક વખત બેનને ફોન કરી દેજે કે હું આ રીતે નીકળી છું અને તમારા માટે સારું ખાવાનું હોય તો સાંજે લેતી આવે, થોડી રાજી રહેશે. બસ આટલી ચિંતા તમે ક્યારેક મારી કરી હોત તો સારું હતું. બહેનોની બહુ ચિંતા કરવી છે તમારે. હા, હદ છે. ઠીક છે, તારું કામ ઇમ્પોર્ટન્ટ છે તો તું પતાવ, મારે તો અહીંયા રહેવું જ પડશે.
અરે ભાઈ આવી ગયા તમે લોકો કેમ છે? બસ ફાઇન. તમે કેમ છો? કેમ છો? બસ જો મજામાં. આવી ગયા તમે લોકો? એક ફોન તો કરાય ને, હું લેવા આવી જાત. અરે કઈ નહીં, ટેક્સી મોકલાવી જતી ને એટલે આવી ગયા. અને અહીંયા શું કરતી હતી તું અત્યારમાં? અરે એમાં એવું છે ને કે આજે વર્ક ફ્રોમ હોમ કરતી હતી. ઓફિસ જવાનો કંટાળો આવતો હતો એટલે મેં કહી દીધું કે આજે હું ઘરેથી જ કામ કરીશ. અરે વાહ, મારે પણ આવી જોબ કરવી છે. આ ગમે ત્યારે ઓફિસે જઈ શકીએ અને ગમે ત્યારે ઘરે રહી શકીએ. આવો બેસો ને. અરે પણ આ ભાઈ ભાભી દેખાતા નથી. ક્યાં છે? કશું દેખાતા નથી. અરે એમાં એવું છે કે મમ્મી પપ્પા તો ઓફિસે ગયા છે. અર્જન્ટ કામ હતું એટલે જવું પડ્યું. આવું હોતું હોય, અમે લોકો આવવાના હોય અને ભાઈ ભાભી ઓફિસ જતા રહે. મને તો એમ હતું કે ભાઈ ભાભી આરતીની થાળી લઈને ઊભા હશે અમારા વાળ જોવામાં. વાત છે. અરે એવું નથી ભાઈ. એમાં એવું છે ને કે એ બંને રજા લીધી જ હતી પણ ઇમરજન્સી કામ આવી ગયું હતું ને એટલે એ લોકોને જવું પડ્યું. હવે ઓફિસ એમની છે તો એમને તો જવું જ પડે ને. માલિક જ ન આવે તો પછી લોકો કામ કેવી રીતે કરે? હા, માન્યું કે ભાઈની ઓફિસ છે પોતાની એટલે ભાઈને કામ હોય, પણ ભાભીએ તો ઘરે રહેવું જોઈએ ને. એમને ખબર છે કે એમની નણંદ આવે છે. એ ઘરે રહેવાના જ હતા. અરે ભાઈ તમે લોકો આ બધી ટેન્શન શું કામ લો છો? હમણાં થોડીક વારમાં એ લોકો આવી જશે. અને એમ પણ મમ્મી નથી તો શું થઈ ગયું? હું છું ને, હું તમારી બધી સેવા કરીશ. કહો તો આરતીની થાળી લઈ આવ. અરે પણ ભાભી ભાઈ કોઈ નથી તો કેવું સોનું સોનું લાગે અમને. કેમનું ગમશે? અરે એ લોકો આવી જશે થોડીક વારમાં. હું તમને કહું છું ને, હમણાં હું ફોન કરી દઉં એ લોકોને કે તમે લોકો આવી ગયા છો એટલે તરત આવશે. એ વાત તો બરાબર. કઈ નહીં, એ લોકો આવશે ત્યાં સુધીમાં આપણે ફ્રેશ થઈ જશું. હા વાંધો નહીં, તમે ફ્રેશ થઈ જઈએ. હા તમે લોકો ફ્રેશ થઈ જાઓ. હું તમારા માટે મસ્ત અદરક વાળી ચા બનાવું. તો તને આવડે છે? ઓફકોર્સ. હા તો બરાબર. ચાલ દીકરા, તો અમારે હવે કયા રૂમમાં જવાનું છે ફ્રેશ થવા? હા જો અહીંયા ઉપર રૂમ છે ત્યાં જાઓ. ચાલ Okay, આપણે ચાલ fresh આપણે. થઈએ. હા માસી આ બેગ લેતા ચાલો. હા 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 ચાલ. ભાઈ તું એ શું ચાલે છે લાઈફમાં? કામ. કામ સિવાય બીજું શું ચાલે છે એમ પૂછું છું. કામ તો ચાલે છે તો મને ખબર છે. કોલેજ લાઈફ કેવી ચાલે છે તમારી? બસ ચાલે છે. કેમ પણ ચાલ ને હું તારા માટે ચા બનાવું. ના તમારા કોલેજના ફ્રેન્ડ્સ બધા શું કરે છે? મજામાં ને? આ પેલા દીદી શું કરે છે? ઓલી વખતે તમે મને મળવા લઈ ગયા હતા એને તો જલસા જ છે. તો પછી બીજું કોઈ છે કે પૂછવા ના જેવું? ના ના એવું કઈ નથી. હવે હા તું પણ તમે એક મિનિટ ફોન આવે છે મારો. ઓહો બતાવો એક મિનિટ દીદી આવું ના ચાલે. અરે ઓહો માય લવ. અરે વાહ, મેં તો જોઈ લીધું. અરે હવે તો તમારે કેવું જ પડશે. જો સાંભળ. બોલો. જો તું છે ને મારી બેન છે, ઠીક છે, હું તને છે ને બધું જ કહીશ. હા તો પણ મમ્મી પપ્પાને કઈ નહીં કહેતી. મને બધું હકીકત કહેશો, સાચે સાચું તો હું કોઈને નહીં કહું. અને મને લાગ્યું કે તમે થોડુંક પણ ખોટું બોલ્યા તો હું હમણાં જ કહી આવીશ. જો આવું નહીં કર યાર. તું મારા સગા ભાઈની દીકરી છે એટલે મારી બેન છે અને મારી લાડકી બેન છે. મારી સગી બેન કરતાંય વધારે લાડકી છે મને. એટલે મારી સાથે એવું નહીં કર. તો પછી જીજુનું નામ શું છે? બોલો બોલો. કોઈને કહેતી નહીં. હા બોલો. જયદીપ. આય હાય જય. તું શું કામ જયું જયું કરે છે? તારે જીજુ તમારો બોલવાનું. તમારો મારો તો મારે તો કોઈ છે જ નહીં એકચ્યુઅલી બોયફ્રેન્ડ. હા જો તને હજી એક વાત કહું. બોલો. ઘરમાં કોઈને ખબર નથી એટલે તું તારી મમ્મીને એટલે થઈને પણ કહેતી નહીં. હા જો નહીં કહું. તને ખબર છે અમે બંનેઓ છે ને તમે બંને મેરેજ કરવાના? મેરેજ તો કરવાના જ છીએ પણ એ અત્યારે નહીં. તો જો અમે બંનેઓ છે ને ફરવા માટે ગોવા જવાનો પ્લાન અરે કરીએ વાહ. છીએ. કોઈને કહેતી નહીં. ઘરમાં અત્યારે કોઈને ખબર નથી અને મારે છે ને મમ્મી પપ્પાને અત્યારે કેવું પણ નથી. દીદી તમને એવું નથી લાગતું કે તમારી આ લાડકી બેનને પણ ગોવા જોવા
લઈ જવી જોઈએ. ગાંડી છે તું. અમારા બંને વચ્ચે તું શું કરીશ? કબાબ મેં હટી. જો ફરીથી તને કહું છું, હા, કોઈને કહેતી નહીં. અત્યારે કોઈને ખબર નથી. અત્યારે અમે બંને ગોવા જવાનો પ્લાન કરીએ છીએ. એટલે આ વન પીસ મસ્ત છે તારું, મને આપજે હા જવા માટે. મારા બધા કપડા લઈ જજો તમે. ગોવા તો મસ્ત મસ્ત કપડા પહેરીને ફરશો. હે હાય ફોટા મોકલજો હો મને. જો ફોટા ના મોકલે ને તો હું બધાને કહી દઈશ. આવું નહીં કર. હવે તો તું દરેક વાતમાં કહી દઈશ. હવે તો તમારી દુખતીના સાથમાં આવી ગઈ છે ને. બસ ધીમે બોલ. સારું ચાલ. થઈને આવું. હા સારું. હું તમારા બધા માટે ચા બનાવું હે ને? ઓકે. જયું ઓય ચૂપ રે, બોલતી નહીં કહું છું. હેલો. સાચી વાત છે, ઘરમાં અરે, બેસીને બોર હા, થઈ હા, ગયા હા. છીએ. બસ એ ફાઇલ મેં મારા કેબિન પર જ મૂકી છે. અરે અરે તમે બંને બહેનો આવી ગયા છો? હા આવી ગયા. આવી ગયા ને? રીતિકાનો ફોન નહીં આવ્યો? હા તો ચાલો ઘરમાં ચાલો. અરે ઘરમાં બેસવું છે. ક્યાં બેસવું છે? અહીંયા બહાર? હા. સારું ચલો અહીંયા બેસીએ. શું કઈ ખાધું પીધું કે નહીં ઘરમાં? હા, રીતિકાએ ચા બનાવી આપી હતી, એ પીધી. અચ્છા સરસ. કેમ છે, મજામાં તું? હા અત્યારે તો મજામાં જ છું. હા એટલે એટલે એમ કે અત્યારે ઓફિસ થી આવીને થોડીક આમ ફ્રેશ હોવાય કે? હા હું શું કહું છું ભાભી, તમને ખબર હતી કે આજે અમે આવવાના છીએ તો તમે એક દિવસ રજા પણ લઈ શકતા હતા ને? ના હું રજા નહોતી લઈ શકતી કારણ કે આજે મારી છે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી. હવે એ કદાચ હું મિસ કરી નાખું ને તો ચાલે એમ નતું. અને તમે લોકો તો રોકાવાના જ છો ને. મને તમારા ભાઈએ કીધું કે તમે 20-25 દિવસ વેકેશન કરવા અહીંયા આવ્યા છો, તો પછી હું 2-4 કલાક લેટ આવું કે વહેલી આવું, ફરક શું પડી જવાનો? ફરક તો પડે જ ને. આમ અમે આવવાના હોય અને ઘરમાં તમે નહીં હો તો કેવું લાગે? ભાઈએ તો રજા નહીં લીધી, પણ તમારે તો રજા લેવી જ જોઈતી હતી ને. તમને બંનેને બહુ સારી રીતના ખબર છે કે હું ઓફિસના કામને કેટલી ઇમ્પોર્ટન્સ આપું છું, હે ને? ખબર જ છે. એ વાત સાચી ભાભી તમારી, પણ પરિવારને પણ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ ક્યારેક. હા આપવું જ જોઈએ ને, અને આપું જ છું. ઘરના દરેક કામ હું જોઉં જ છું કે શું ચાલે છે ને શું નથી ચાલતું. પણ કવિતાએ તમને ચા નાસ્તો ને એવું કરાવ્યું કે નહીં? હા કરાવ્યો ને, પણ હવે એ રહી ભત્રીજી અને નાનું બચ્ચું. ઠીક અજય, તમે ઘરે હોતે તો સમજ્યા કે કંઈક સારો ગરમ નાસ્તો બનાવીને ખવડાવતે, પણ અમે પણ પછી વિચાર્યું કે છોકરીને કહીએ શું, જે આપે એ ખાઈ લીધું. અને ભાભી આમ તો હવે બા બાપુજી રહ્યા નથી તો અમને તો આશા તમારી જ હોય ને કે આમ ભાઈના ઘરે આવીએ તો અમારા ભાભી આમ અમારી સ્વાગત કરે, એટલા ખુશ થાય. પણ તમે તો ઓફિસના કામથી બહાર જ હો. એક તો અમે માંડ 6 મહિને વર્ષે આવતા હોઈએ, એમાંય તમે ઘરે નહીં મળો તો અમને કેટલો કંટાળો આવે નહીં? બસ હવે બસ શાંતિ રાખો. મારે જવું પડ્યું એટલે હું ગઈ હતી, પણ હવે હું તમારી લોકો જોડે જ છું. અને શું ખાશો બંને? હવે તમે જે ગરમા ગરમ બનાવીને આપો ને એ ખાઈ લઈશું. પણ આ આપણી રીતિકા તો કાલે કઈક ગોવા જાય છે ને? જતી છે કઈક કામથી. કામથી જાય છે? અમને તો એવું કીધું કે અમે ફરવા જઈએ છીએ બધી ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ સાથે ફરવા જાય છે? હા જતી હશે, મને મારી કોઈ વાત નથી થઈ એની જોડે. હા એટલે જ તો કહીએ છે ભાભી. પણ ભાભી તમને એવું નથી લાગતું કે તમારે થોડું વધારે ધ્યાન આપવું છે? તમે બહુ છૂટ આપી દીધી એવું નથી લાગતું? અને ગોવા કઈ નજીક છે? આમ છોકરી એકલી જાત જાય ને એ સારું ન કહેવાય. આ બધું છે ને તમારે ધ્યાન રાખવું જોઈએ. અને એટલે જ કહીએ છે કે આ બિઝનેસ કરો છો ને એના કરતા ઘરમાં ધ્યાન આપો ને તો વધારે સારું. બસ બસ હા, મારા બિઝનેસ ને અને ઘરની વાતને ક્યાં મિક્સ કરો છો બંને જણા? અને મને ખબર નથી, હું એને પૂછી લઈશ કે ક્યાં જવાની છે, કોની સાથે જવાની છે, હું જોઈ લઈશ. તમે બંને ચિંતા નહીં કરો આટલી બધી. હા ચિંતા તો થાય જ ને, જે પણ હોય. અમારું પણ બાળક જ કહેવાય ને એ તો. એટલે આમ દીકરી આટલે દૂર જતી હોય ને તો ચિંતા તો થાય. એટલી બધી ચિંતા થતી હોય તો પછી જાતે બનાવીને ખાઈ લેવું જોઈએ. હા શું કીધું? કઈ નહીં, એમ જ. તો કેટલા વાગે તમે લોકો આવી ગયા હતા બંને? 3-1 કલાક તો થઈ ગયા, એટલે જ તો કંટાળો આવ્યો. અમે બહાર જ જતા હતા કે શેરીના નાકે ફરી આવીએ, પણ શું કરીએ. ચાલો હવે તમે જ ફરવા લઈ જાઓ. ક્યાં જવું છે ફરવા? અમે લઈ જાઓ ત્યાં. હવે તો અહીંયા તો અમને કઈ વધારે ખબર જ નથી પડતી કે ક્યાં જવાય ને. એક કામ કરીએ, તમારા ભાઈને બોલાવી દઈએ, આપણે સાથે જઈએ, હે ને? એ વાત સારી ચાલો, કરી. એ બાને ભાઈ આવશે તો ખરી, ભાભી બોલાવશે તો. હમણાં જ વાત કરી લઈએ એમને આપણે. હા હેલો
અરે સાંભળો ને, આજે બંને બહેનો આવી છે તો આપણે બધા સાથે બહાર જઈએ. શું? હા હા હા, સારું, ચાલો. ક્યારે આવે છે ભાઈ? મને ખબર જ હતી આ તમારો એક ફોન જશે ને એટલે ભાઈ દોડતા દોડતા આવી જશે. આમ તમારી વાતને ભાઈ ના થોડી પાડી શકે. બસ, તમારા ભાઈને થોડું લેટ થશે. આજે વહેલા નથી આવવાના, એમને જરાક કામ છે, તો આપણે 3 બહાર જઈ આવી. લ્યો, જોયું? હવે ભાઈને ટાઈમ નથી આપણા માટે. બસ હવે. ભાઈની બહેનો આવી છે અને ભાઈને તો ટાઈમ જ નથી. અરે મને છે ને, ચાલો આપણે જઈએ. હા, પણ ક્યાં લઈ જશો? કોઈક સારી હોટલમાં ખાવા લઈ જાઓ. એક કામ કરો, આ ઘરનો નાસ્તો બંધ રાખો, આજે આપણે હોટલમાં જઈએ. પિઝા ખાશો બંને? પિઝા કે પછી બર્ગર? ના ના, પિઝા ચાલશે. ચાલો ને. પિઝા સારા છે. જવું જ છે ને ફાઇનલી ને? હા તો હા, જવાનું જોઈએ ને, ભૂખ પણ બહુ લાગી છે અમને. હા, તો તમે લોકો 2-5 મિનિટ બેસો, હું ફ્રેશ થઈને આવું. હા 2-5 મિનિટ. હા હા, 2-5 મિનિટ. પાછો એમાં કલાક નહીં થવો જોઈએ. ઓફિસ થી આવીશું ને, નહીં તો આપણે બહારથી જ જતા રહેતે. ચાલો 5 મિનિટ Makeup બેસો. કરવામાં પાછા ટાઈમ નહીં લગાડતા. તમારા કરતા તો ઓછો જ કરીશ. દી, તો તમે ગોવા જવાના છો તો મારા માટે શું લઈને આવવાના? તો જે કઈ તને કીધું ને, આટલી જોર જોરથી નહીં બોલ. સોરી, લાગ શું લાવવાના? તું જે કઈ લાવવાનું. સારું લાવજો હો કંઈ. હા હા, પાકું. અને પછી કહેશો તો કે હું ભૂલી ગઈ. જો હું કઈ નહીં કહું તને, તું છે ને આ ગોવા વાળી વાતો આટલી જોર જોરથી ઘરમાં શું ચાલી રહ્યું છે? કઈ નહીં મમ્મી, બસ જો કામ વર્ક ફ્રોમ હોમ છે ને આજે. રીતિકા, હમ એક વાત પૂછું બેટા? હા હા, પૂછો ને મમ્મી. તું ગોવા જવાની છે એવું મેં સાંભળ્યું. હા મમ્મી, હા હું ગોવા જવા અત્યારે તો ખાલી પ્લાન કરીએ છીએ એમ. બરાબર છે. કોની સાથે બેટા? આ જ મારો ઓફિસનો સ્ટાફ છે ને, ઓફિસના સ્ટાફ જોડે જવાની છું. એટલી બધી ફ્રેન્ડ્સ છીએ એટલે બધી ટીમ વાળા લોકો એક સાથે જવાના છે ગોવા. તો પણ રિલેક્સ થઈ જા, કેમ આવી રીતે બોલે છે? શું થયું? ના ના, કઈ નહીં, આ તો કામનો લોડ એટલો બધો. પહેલા કામ છે ને સાઈડમાં મૂક. પરફેક્ટ. સાંભળ, મારી સામે જોઈને બોલીશ. હા 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 મમ્મી, બોલો ને. ઘરમાં તારી બંને ફોઈને ખબર છે, બધાને જ ખબર છે તું ગોવા જાય છે, ને મને જ નથી ખબર. શા માટે? ફઈને ખબર છે. હું આવું હા, મારે થોડું કામ છે એટલા માટે. હવે તું બોલીશ. મમ્મી, એમાં એવું છે ને કે હું ખાલી પ્લાન કરતી હતી, એટલે એ લોકો પ્લાન કરતા હતા અને કોણ હેતલ લોકો કોની વાત કરે છે? પહેલા તું છે ને કન્ફ્યુઝન છે તે તને. તું રિલેક્સ થઈ જા, પછી બોલ. બોલ. જુઓ મમ્મી, મને ખબર છે કે ફઈ લોકોને ખબર છે ને તમને ખબર નથી, એનું તમને ખોટું લાગ્યું છે, પણ એ તો છે ને આ હેતલ સામે મારાથી આમ બોલાઈ ગયું કે હા અમે લોકો પ્લાન કરીએ છીએ, આમ નોર્મલી. તમે લોકો એટલે કોણ પ્લાન કરે છે? ઓફિસના લોકો મમ્મી, તમને કીધું ને અમારું ઓફિસનો સ્ટાફ છે ને, અમે બધા સાથે ફરવા જવાની વાત કરીએ છીએ એમ. બધા સાથે ફરવા જાય છે ને, તો એ લોકો સાથે એકવાર ફોન કરીને હું વાત કરી દઉં, હે ને? અને હું પણ ફ્રી જ છું હમણાં. હું પણ 2 દિવસ છૂટી લઈ લઈશ. હું પણ તારી જોડે આવું. કેવી વાત કરો છો મમ્મી? તમે નથી આવી શકતા. અમારા બંને વચ્ચે તમે એટલે અમારા ઓફિસના સ્ટાફ જોડે તમે નહીં સારું લાગે એમ. કેમ નહીં સારું લાગે? અને તું કઈ છુપાવે છે ને મારાથી? હા, તું સીધી સીધી વાત કરીશ મારી જોડે? જુઓ મમ્મી, તમે શું કહેવા માંગો છો? હવે હું કઈ ફરવા પણ નહીં જઈ શકું? મારી ઉપર તમે આટલી બધી રોકટોક કરવાના છો? એટલે હું તને રોકટોક કઈ વસ્તુમાં કરું છું? તને ખબર છે ને હું તને કેટલી ફ્રીડમ થી રાખું છું. તું જ્યાં જાય તે જઈ શકે છે, ફરી શકે છે, ખાઈ શકે છે, કપડાં જે પહેરવા હોય પહેરી શકે છે. હું તને કોઈ વસ્તુમાં નથી બોલતી. ઇવન તક હું ખુદ એવી છું, તને કેમ બોલું? પણ હું ખાલી તારી ઓફિસમાં એકવાર કન્ફર્મ કરી લો ફોન કરીને કે તું કોની સાથે જાય છે. મમ્મી, મેં તમને કીધું ને એકવાર, ના પાડીને. તમારે કોઈની સાથે કંઈ પણ કન્ફર્મ કરવાની જરૂર નથી. અને હવે તમે જે પણ કહો, હું ફરવા જવાની છું એટલે જવાની જ છું. તું ફરવા જાય છે એનાથી મને વાંધો નથી. તું કોની સાથે જાય છે એ પૂછી રહી છું. સારું, પૂછી રહ્યા છો ને? સાંભળી લો જવાબ. હું મારા બોયફ્રેન્ડ જોડે ગોવા ફરવા જવાની છું. હવે તમે
હા પાડો કે ના પાડો એનાથી મને કોઈ લેવા દેવા નથી. આ શું બોલે છે તું? હા, તને અહીંયા ને અહીંયા ફરવાની મેં ક્યારેય ના નથી પાડી એની જોડે. તું મૂવી જાય છે, હોટલમાં જમવા જાય છે, ત્યાં સુધી મેં તને ક્યારેય ના નથી પાડી. પણ ગોવા તો હું તને ક્યારેય નહીં જવા દઉં. કેમ કેમ નહીં જવા દો? એના પરથી એ સાબિત થાય છે કે તમને તમારી દીકરી ઉપર ભરોસો જ નથી. અરે ભરોસાની વાત નથી બેટા, તું સમજ. હું તને શું સમજાવવા માંગુ છું, એક ફ્રીડમ અલગ વસ્તુ છે અને આવી રીતના કોઈ ઘેર છોકરા સાથે 2 થી 3 દિવસ માટે જવું એ અલગ વસ્તુ છે. ઘેર છોકરો નથી જયદીપ, એ મારો બોયફ્રેન્ડ છે અને હું એની સાથે લગ્ન પણ કરવાની છું. તો પછી તમને શું વાંધો છે? લગ્ન થઈ જાય પછી રોજ ફરજે એની જોડે, તને કોઈ ના નથી પાડવાનું. પણ અત્યારે નહીં. આવી રીતે ગોવા ન જઈ શકે તું. કેમ નથી સમજતી મારી વાત? આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ને, આપણે જે સમાજની અંદર રહીએ છીએ, સોસાયટી ને સમાજ બધું ગયું તેલ લેવા. હું જયદીપ જોડે ગોવા ફરવા જઈશ એટલે જઈશ જ. તમે હા પાડો ના પાડો એનાથી મને કોઈ ફેર નથી પડતો. એટલે તું આ શું બોલે છે? અરે મારું તો કઈ નહીં, તું તારા પપ્પાનું પણ નથી વિચારતી? તું એમને એકવાર તો પૂછી લે. મારે કોઈને કઈ પૂછવાની જરૂર નથી. તો તું નહીં જઈ શકે. હું જઈશ એટલે જઈશ જ. તમે પણ મને રોકી નથી શકતા અને પપ્પા પણ. અરે આવું ન ચાલે. કેવી રીતે સમજાવવું આને હું? આપણે જે સમાજમાં રહીએ છીએ ને ત્યાં મર્યાદા થોડી ઘણી તો હોવી જોઈએ. પણ આ છોકરી તો બિલકુલ નથી સમજતી. રીતિકા, મમ્મી, હા દીકરા. ભૂખ લાગી છે, કઈ ખાવાનું છે? હા દીકરા, જો ચા બનાવું છું અને સાથે નાસ્તો. હા, તમે કેમ આજે કિચનમાં છો? મામી ક્યાં ગયા છે? હવે તને ખબર તો છે કે મામી તો ઓફિસ જાય છે, એટલે પછી કરવું તો આપણે જ પડે. ઓહ હા, સાચી વાત છે તમારી. તો મારે છે ને તમને એક વાત કહેવી હતી. તમને ખબર છે વાત? શું? આ રીતિકા દીદી છે ને, એ એમના બોયફ્રેન્ડ સાથે ગોવા જવાના છે ફરવા માટે. શું શું વાત કરે છે? તને કીધું કોણે? એમણે જ કીધું છે મને. અને મને તો એમણે જીજુનું નામ પણ કહી દીધું છે. એમના બીએફ સાથે જવાના છે. તો મમ્મી, હું પણ વિચાર કરતી હતી કે હું પણ કંઈક પ્લાનિંગ બનાવું, કંઈક જવાનું. શું ગાંડી થઈ ગઈ છે? શું બોલી રહી છે? અને આપણે કોઈ રીતિકાના વાત નથી લેવાના, સમજી તું? મમ્મી, હા, તમે કઈ રીતે વાત કરો છો મારી સાથે? જો દીકરા, રીતિકા કોની સાથે જાય છે ને એ મને નથી ખબર, પણ આ તું જે વાત કરી રહી છે ને એ યોગ્ય નથી. અને અને તમે શું સમજો છો? તમારી જાતે જ આવી રીતે બોયફ્રેન્ડ બનાવી દીધો અને લગ્ન કરી લેશો? એવું ના હોય દીકરા. પહેલા એને સમજો, ઓળખો, પરિવારને બતાવો, પછી કંઈક આગળ વધવાનું. અને જો રીતિકા પણ આવું કંઈક કરતી હશે ને તો અમે સમજાવીશું, બરાબર છે? અને તું તો મારી દીકરી છું એટલે તારે તો સમજવું જ પડશે દીકરા. મમ્મી, મને એવું લાગે છે કે આ વાત તમને ખોટી કરી દીધી નહીં? આ તમારું લેક્ચર લાંબુ લાંબુ, અને આમાં છે ને વધારે મને ભૂખ વધતી જાય છે. તો સોરી, હું જાઉં છું. મારા માટે નાસ્તો તૈયાર થઈ જાય ને એટલે મને બૂમ પાડી દેજો. સારું, જનરેશન હો? પ્રમાણે અપડેટ થવું જોઈએ. લો, અમને અપડેટ કરશે હવે બાળકો. દીદી, આ હેતલ કેમ આટલી ગુસ્સામાં ગઈ? અરે તને શું કહું, રીતિકાની વાત કરતી હતી કે રીતિકા એના બોયફ્રેન્ડ જોડે ફરવા જાય છે. આ શું વાત કરો છો? આ રીતિકા ગોવા જવાની છે તે એના બોયફ્રેન્ડ સાથે જવાની છે? ખબર નહીં હવે ક્યાંથી આ લઈને આવી છે સમાચાર. એટલે હેતલ કહેતી હશે ને તો વાતમાં કઈ દમ તો હશે જ. એમ ખાલી ખોટા તો નહીં કહેતી હોય. એને કોણે કહ્યું? રીતિકાએ જાતે જ કહ્યું, મને એવું કહે છે. લો, તો સાચી જ વાત હોય ને. રીતિકા જાતે બોલતી હોય કે હું મારા બોયફ્રેન્ડ સાથે જવાની છું, તેમાં ખોટું ક્યાં હોય? હા, પણ તને શું કહું, મને મારી છોકરી એમ કે છે કે હું પણ એવું વિચારું છું કે મારે કોઈ બોયફ્રેન્ડ હોય અને હું પણ ફરવા જાઉં. બાપરે, આ તો મને એવું લાગે છે કે આપણે અહીંયા આવ્યા ને તો આપણી દીકરી પર ખોટા સંસ્કાર પડશે આ રીતિકાને જોઈને. અને રીતિકાએ પણ આવું થોડી કરાય. આમ મમ્મી પપ્પાની પરમિશન લીધા વગર એણે આમ બોયફ્રેન્ડ સાથે ગોવા જવાનું પ્લાનિંગ કરી દીધું. એ જ ને, હવે આ બાળકોને સમજાવે કોણ? મને પણ રીતિકાની ટેન્શન થાય છે. હું વિચારું છું કે એની સાથે બેસીને વાત કરું એકવાર અને સમજાવું કે દીકરા, આવી રીતે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને આમ બોયફ્રેન્ડ બનાવવા અને મેરેજના ડિસિઝન લેવા એ ખોટી વસ્તુ છે. હા, રીતિકાને તો આપણે વાત કરશું જ, પણ આ આપણી દીકરી હેતલ, જો એ કોઈ આડાઅવળા પગલા નહીં લઈને એ ખાસ જોવાનું છે. હા, આપણે માનીએ છીએ કે આપણે મોડર્ન કલ્ચર ફોલો કરીએ છીએ, પણ એનો મતલબ એવો નથી કે એ લોકોની આ લાઈફસ્ટાઈલ
જે આ બોયફ્રેન્ડ વાળી અને લિવ ઇન રિલેશનશિપ વાળી લાઈફસ્ટાઈલ છે ને એને પણ આપણે ફોલો કરીએ એવું જરૂરી નથી. આ મોડર્ન કપડાં પહેરીએ એનો મતલબ એવો નથી કે આપણા વિચારો પણ એટલા મોડર્ન થઈ જવા જોઈએ. મેં એ જ સમજાવ્યું. હવે મને તો ટેન્શન થાય છે કે રીતિકા સાથે વાત કેવી રીતે આપણે કરશું. એ જ ને દીદી, હા તમને તો યાદ જ હશે ને કે તમારી સાથે શું બન્યું હતું. મને એટલે જ ટેન્શન થાય છે બેન, કારણ કે હું હજી એમાંથી બહાર નથી નીકળી, તને ખબર જ છે. અને એમાં પાછું રીતિકાનું જોઈને મારી દીકરી. બાળકોને સમજાવીએ, બીજું તો શું કરી શકવાના આપણે. સાચી વાત છે, આ બાબતમાં તો સમજાવવું જ પડશે. અને તમને તો ખબર છે ને કે આ તમારે જે તકલીફ થઈ હતી ને એના લીધે મેં પણ લગ્નનો વિચાર જ માંડી વાળ્યો હતો અને આજ સુધી લગ્ન નથી કર્યા. પણ હું તો માનું છું કે આ આપણા દીકરા દીકરીઓ આડા અવળા રસ્તે નહીં જાય ને એ જ મેઇન છે. એટલે આપણે છે ને પહેલા તો હેતલને પણ સમજાવશું અને રીતિકાને પણ સમજાવશું. આ આપણા ભાઈ ભાભી છે ને એ લોકોને તો ખબર નહીં બિઝનેસમાંથી ટાઈમ જ નથી મળતો. આમાં વાંક છે ને રીતિકાનો પણ નથી, ભાઈ ભાભીનો છે. આ છે ને દીકરા દીકરીઓને જ્યારે પ્રેમ નથી મળતો ને ત્યારે જ એ પ્રેમ મેળવવા માટે છે ને આવી રીતે આડા રસ્તે જતા રહે છે. હા, જો આપણા ભાઈ ભાભીએ ટાઈમ આપ્યો હોતે, એને પ્રેમ આપ્યો હોતે ને તો એ આવું આડું પગલું નહીં ભરતે. પણ કંઈ નહીં, આપણે બધાને સમજાવશું. હા કંઈ નહીં, તમે ચા બનાવો છો? હા, હું ચા બનાવું છું. મારા માટે પણ એક કપ. હા ચોક્કસ. હું ત્યાં હોલમાં બેસું છું. ચોક્કસ, તું બેસ. ભગવાન, કેટલા વાગ્યાનો ફોન કર્યો છે, આવું છું કરીને આવતા પણ નથી. મિનિટથી 2 મિનિટમાં આવું છું એમ બોલે છે માણસ. અચ્છા, આજે મેડમ ઓફિસેથી વહેલા ઘરે આવી ગયા એટલે ફોન ઉપર ફોન કરી અને મને ડિસ્ટર્બ કરી દીધો. એટલું બધું શું જરૂરી કામ હતું? કેમ? એટલે તમારું કામ એ જરૂરી અને હું કંઈ પણ કરું એટલે બધું બિનજરૂરી. એવું અરે નથી. પહેલા તમે મને એમ કહો, ફોન કેમ નતા ઉપાડતા? અરે પણ ફોન ક્યાંથી ઉપાડું? હું ઓફિસમાં હતો, મારું કામ ચાલુ હતું, પછી હું ડ્રાઇવિંગ કરતો હતો. એટલે ડ્રાઇવિંગ કરતા તને ખબર છે કે હું કોઈ દિવસ ફોન નથી ઉપાડતો. એ તો તને ખબર છે ને મારી આદત. અને તમને એ ખબર છે ને કે કોઈ પણ ટેન્શન વાળી વાત હોય ને તો જ હું તમને હેરાન કરું છું, બાકી હું તમને ડિસ્ટર્બ નથી કરતી. એટલે તારા મેં આટલા બધા કોલ જોઈને હું ઝડપથી આવી ગયો છું. 1 મિનિટ પહેલા આપણે બંને શાંતિથી વાત કરતા શીખી લઈએ. કેમ કે તમે પણ આ રીતે વાત કરો છો, હું પણ આ રીતે જ વાત કરું છું. સારું, ચાલ, સોરી, બસ મારી ભૂલ થઈ ગઈ. ચાલો ફરમાવો, શું કામ હતું? વાત જ એવી છે કે તમને બોલાવવા પડ્યા. પણ બોલ ને. કવિતા અને એના બોયફ્રેન્ડ વાળી વાત તમને ખબર છે ને? કવિતા અને એનો બોયફ્રેન્ડ, હા, મને એક થોડોક અણસાર તો મળી ગયો છે કે આ કવિતાને એનો કોઈ બોયફ્રેન્ડ છે અને એની સાથે રોજ મળવા જાય છે. પણ આ તો બધું છે ને, મારી વાત સાંભળ, આ બધું આપણે જૂના જમાનાનું અત્યારે પકડી ના રખાય. આવું તો આજકાલના છોકરામાં થોડું ઘણું ચાલતું જ હોય. અરે મને પણ ખબર છે, એટલે તો મેં છુટ્ટી આપી છે કે ચાલ તું અહીંયા ફરે હરે, એનો વાંધો નથી, વાતચીત કરે એનો પણ કઈ વાંધો નથી. તો પછી શું પ્રોબ્લેમ છે? હવે એ જ પ્રોબ્લેમ છે જે તમે સાંભળો તો હું કહીશ ને. હા ચાલ બોલ. પ્રોબ્લેમમાં એવું છે કે એની સાથે ફરવા જવાનું કે છે. હા તો બાગ બગીચામાં સુરતમાં ફરવા જાય, તમે વાંધો શું છે? અરે ભગવાન, હું તમને શું સમજાવવા માંગુ છું, મારી વાત જ નથી પૂરી થવા દેતા. એ ગોવા ફરવા જવાની વાત કરે છે. શું જવા દેવાય? ગોવા? અરે જો કામિની, આ છે ને આ હવે વધારે પડતું થાય છે. હજુ સુરતમાં આડાયોળી રખડતી હોય ને ફરતી હોય ને એનાથી મને કોઈ પ્રોબ્લેમ નતો, પણ જો આ બારગામ એટલે કે ગોવા, છેક ગોવા, ના બાબા ના, તું છે ને એના ચોખ્ખા શબ્દમાં ના પાડી દેજે કે તારા પપ્પાને આ વાત પસંદ નથી. મેં કીધું છે પણ એ માને એવી છે, તમને ખબર છે ને બોલવામાં કેટલી મોફત થઈ ગઈ છે આજકાલ. હવે તમે તમારી રીતે સમજાવો ને તો કઈક વાત બને, બાકી હું તો નહીં જવા દઉં. અરે પણ તું એની માં છે તો તારી ફરજ પડે છે કે એને સમજાવાય, અને તું એમ કે છે કે કેટલું મોફાટ બોલે છે. મારી વાત સાંભળ, આ થોડા ઘણા લક્ષણો છે ને તારા એનામાં આવ્યા છે. બસ કંઈ પણ સારું કરે ને તો મારી છોકરી છે, કંઈ પણ ખરાબ કરે તો તારા લક્ષણ ખરાબ છે. આ કઈ રીત છે? અત્યારે આપણે એકબીજા વચ્ચે નથી ઝઘડવાનું, અત્યારે વાતને સોલ્વ કરવાની વાત છે. જો કામિની, તું તારી જવાબદારી મેં છટકવાની વાત કરે ને એ મને મંજૂર નથી. તારે એને સમજાવવી જ પડશે કે તું ધારે છે ને એ રીતે નહીં થાય. કઈ
એ જવાબદારીમાંથી હું છટકી છું અને તમે શું બોલો છો? કંઈ પણ ઘરમાં કંઈ પણ ખોટું થાય કે કંઈ પણ છોકરી વચ્ચે કંઈ પણ બન્યું હોય તો બધા દોષના પોટલા મારા માથે નાખી દેવાના. પણ પહેલી વાત પીએસસી જાણી લેજો હો કે આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને તમારા લાડ કોડના હિસાબથી થયું છે ને. આમ ગુસ્સો ન કરો. આમ ગુસ્સો કરવાથી કંઈ નથી મળવાનું. હવે એને પ્રેમથી સમજાવવાની છે. ના 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 ના, આ સમજાવવાની વાત છે ને હવે દૂર જતી રહી. અત્યાર સુધી સમજાવી હતી ને કે મને એમ હતું કે ચાલો આપણી છોકરી સમજ છે, આ સુરતમાં ફરે છે, બોયફ્રેન્ડ, મને વાંધો નથી. પણ જો આ બહારગામ જવાની વાત કરે છે ને એ મને બિલકુલ મંજૂર નથી. સાફ શબ્દમાં ના પાડી દેજે એને. બસ હવે આમ ગુસ્સો ન કરો. અરે ગુસ્સો ન કરું તો શું કરું? અરે શાંતિ રાખો, હું કંઈક બોલું છું. સાંભળો પહેલા. અરે તમે આટલો બધો ગુસ્સો કરશો ને, અને હું પણ ગુસ્સાવાળી છું. જો આપણે બંને એની પર ગુસ્સો કરીશું ને, કાલકે ઉઠીને એને કંઈ કરી લીધું ને તો આપણે શું કરીશું? આપણે તો છોકરીથી હાથ ધોઈ બેસીશું. અરે થોડું તો વિચાર કરો. અરે પણ આવા નેગેટિવ વિચાર શું કામ કરે છે કે કઈ કરી બેસે? એટલે શું કામ કરી બેસે? આજકાલની છોકરીઓને કઈ કહેવાય છે? એની ફ્રેન્ડ પેલી રૂતો, એની ફ્રેન્ડ પેલી રૂતા તમને ખબર છે ને શું કર્યું? એને એના બોયફ્રેન્ડ સાથે ન જવા દીધી ને તો ગળે ફાંસો ખાઈને મરી ગઈ. શું કરી લીધું એના જો એ ગળો ફાંસો ખાઈને મરી ગઈ ને એમાં એના મા બાપનો દોષ છે. એના મા બાપ એને વારવી જોઈએ, એને ન વારી. એટલે તને કહું છું આપણે આપણી છોકરીને વારવી પડશે. બસ શાંતિ રાખો. મા બાપને વાળવી જોઈએ એટલી ખબર પડે છે ને તો મા બાપ આપણે બંને જ છીએ. આપણે વાળીશું ને એને તો શાંતિથી અને પ્રેમથી પણ કરી શકીએ છીએ. મારી વાત સાંભળ. આ શાંતિ અને પ્રેમ ને આવું બધું છે ને બહુ પાછળ છૂટી ગયું છે. એક વાત કાન ખોલીને સાંભળી લે. આ છોકરીને તારે કોઈ પણ હિસાબે રોકવી પડશે. એ ગોવા જાય ને એ મને બિલકુલ મંજૂર નથી. પણ શાંતિ તો રાખો. આપણે બંને પ્રેમથી સમજાઈએ ને એને. કેમ આમ કરો છો? તું છે ને તારી ભાષામાં સમજાવ. બાકી હું બોલીશ ને તો વધારે એને ખોટું લાગી જશે. એટલે 100 વાતની એક વાત એને તું ના પાડી દેજે કે તારા પપ્પા ગુસ્સે છે, તને ગોવા જવાની ના પાડે છે. બસ આ ફાઇનલ વાત. હા પણ તમે ગુસ્સો એની સામે ન કરતા. હું વાત કરી લઈશ. આ તો કરી લેજે. સારું હવે હું જાઉં અંદર. ચાલો. તે પ્લાનિંગ બનાવ્યો છે એ વાત રાઈટ છે. મને તો કેવું જોઈએ ને કે અમે લોકો આવી રીતે પ્લાનિંગ બનાવીએ છીએ. તો પેલો જય ને રોહિત ને એ બધા લોકો આવે છે કે? આકાશ? ના ના, મને કોઈ ઇશ્યુ નથી. આમ બી આપણે બધા તો ફ્રેન્ડ જ છીએ ને. આ જોડે તો કેટલી વાર જઈએ છીએ. ના, એકદમ સાચું છે. પણ મારે છે ને શું કહું હવે, હું તને ફાઇનલ ના કહી શકું. એવું નથી બાપા, પણ હું ફાઇનલ. અરે પણ હું તને છે ને આવી રીતના ફાઇનલ ડિસાઈડ ના કરી શકું કે હું આવવાની જ છું. જો મારું હમણાં ફિક્સ ના કરતી. કોની સાથે વાત કરી રહી છે? અને આવી રીતે મમ્મી, મારી ફ્રેન્ડ છે. હું તને હમણાં ફોન કરું. હા દીપુ? હા ઓકે બાય. ફિમેલ ફ્રેન્ડ હતી કે કોઈ બોયફ્રેન્ડ? ના મમ્મી, બોયફ્રેન્ડ તો કોઈ નથી. બસ જસ્ટ એમ જ બધા કોલેજના ફ્રેન્ડ જઈએ છીએ ફરવા માટે. પ્લાનિંગ કર્યો છે. જો દીકરા, ઓનલી ફિમેલ હોય તો મને કોઈ વાંધો નથી, અને છોકરાઓ પણ સાથે હોય આમ તો કોઈ વાંધો નથી. પણ તું પણ રીતિકાની જેમ મારાથી કંઈ છુપાવતી તો નથી ને? મમ્મી, આ કેવી વાત કરો છો? તમને તમારી દીકરી ઉપર ટ્રસ્ટ નથી? જો દીકરા, મને તારી પર ટ્રસ્ટ છે, પણ તને ખબર છે કે આ જમાનો કેવો છે. અને આજકાલના છોકરાઓ સારી છોકરી, સારા ઘરની છોકરી અને પૈસાવાળી છોકરી, આ ત્રણ જોવે એટલે ગમે તેમ કરી લોકો પટાવી દે, અને તમે બુડા ફટ દઈને પટી જાઓ. મમ્મી, અમને ખબર પડે છે કે અમારે અમારી લાઈફમાં શું કરવું ને શું ન કરવું. એટલા માટે એટલા બધા પણ અમે નાના નથી. તો તમે આવી રીતના વાત કરો છો. અને બીજી વાત એ કે આ થોડી હું કઈ પહેલી વાર જ જાઉં છું આવી રીતના ફરવા માટે. અચાનક શું થઈ ગયું છે મમ્મી તમને? એ તારી વાત સાચી દીકરા કે તું પહેલી વાર નથી જતી, પણ તને ખબર જ છે કે આપણે અહીંયા મામાના ઘરે આવ્યા છીએ ને ત્યારથી તને ખબર જ છે કે આ રીતિકાનું તે મને જણાવ્યું. ઠીક છે, આપણી રીતિકા પણ બહુ ભોળી છે, એટલે એ પણ સમજાવીશું એટલે સમજી જશે. પણ જો દીકરા, અમે વડીલો છીએ. ઠીક છે કે મોડર્ન જમાનામાં રહીએ છીએ, મોડર્ન ફેસિલિટી તમને આપીએ છીએ, અને અમે પોતે પણ મોડર્ન લાઈફસ્ટાઈલ જીવીએ છીએ. પણ એનો મતલબ એ નથી દીકરા કે આપણે આપણા સંસ્કાર ભૂલી જઈએ. મમ્મી, એક વાત કહું તમને, આ
બીજા બધાને તો ખબર નથી, પણ મારા તો પેલા બેસ્ટ ફ્રેન્ડ છે ને મારા મા બાપ છે, અને ખાસ કરીને તમે. એટલે જો એવું કંઈ પણ હશે તો પહેલા હું તમને કહીશ કે મમ્મી આ રીતનું છે, તમને હું વાત કરીશ. ત્યાં સુધી હું કંઈ જ ડિસાઈડ નહીં કરું કે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એટલે તમે જેને આટલી બધી ચિંતા નહીં કરો. એ તારી વાત સાચી છે દીકરા, પણ તને ખબર છે કે એક માં તરીકે મારે તને આ બધું કહેવું જોઈએ, અને હું નહીં કહીશ તો પછી કોણ કહેશે તને? મમ્મી હું સમજી શકું છું તમારી ચિંતાને, પણ જુઓ આ રીતિકા દીદીની લાઈફ અલગ છે, મારી લાઈફ પણ અલગ છે. જરૂરી તો નથી ને કે બધાના વિચારો સેમ હોય. હા, મારા વિચારો તો એવા છે કે હું કંઈ પણ કરું ને તો પહેલા મારી માને ખબર હોય. ભલે તમે મને મોડલ લાઈફ આપી છે, બટ હું તમને તો ઇગ્નોર ના જ કરી શકું ને. એનું મને બહુ પ્રાઉડ છે દીકરા, પણ તને નથી ખબર કે હું પણ તારી ઉંમરમાં હતી ને ત્યારે મારી સાથે શું બન્યું છે. એટલે મમ્મી કઈ દીકરા, સમજાણું નહીં. હવે તું મોટી થઈ ગઈ છું એટલે મારે તને કહેવું જ જોઈએ. હું પણ તારી ઉંમરની હતી દીકરા, અને આવી રીતે જ ફ્રેન્ડ સર્કલમાં ફરવા ગઈ હતી, પણ મારી લાઈફમાં એક એવો બનાવ બની ગયો. એ પછી મને સમજાયું કે ના, આપણા મા બાપ આપણને જ્યાં રોકે છે ત્યાં આપણે રોકાવું જોઈએ. ઠીક છે, આપણે એમને અગેન્સ્ટ જઈને એમને ગુસ્સેથી વાત કરી લઈએ છીએ કે ના અમને જવા દો, જીદ કરીએ છીએ, બટ ઘણીવાર એવું થતું હોય છે કે એ લોકો આપણા સારા માટે કહેતા હોય છે, અને જાણતા અજાણતા આપણાથી ભૂલ થઈ જાય છે. આપણે ભૂલ કરવી નથી હોતી. તારી મોમથી બી ભૂલ થઈ ગઈ છે, ભૂલ કરવી નહોતી, પણ આજે એનો મને ઘણો અફસોસ છે, અને એ મારું પાસ્ટ આજે મારા ફ્યુચરમાં મને ટેન્શન આપી રહ્યું છે તારા રૂપમાં, કે મારી દીકરી સાથે એવું ક્યારેય થાય નહીં. તો મમ્મી તમે છે ને જરાય ચિંતા ના કરતા. મેં કીધું ને કે પેલા બેસ્ટ ફ્રેન્ડ તો તમે છો મારા. એ તો મને ખબર છે દીકરા, બટ તારા મનમાં ક્યારે પણ કંઈ પણ એવો ખ્યાલ આવે ને તો પહેલા તું મને શેર કરીશ, ઓકે? તમને જ શેર કરીશ. ચાલ, તો હવે આપણે ઘરે બેસીને કંઈ ખાઈએ, નાસ્તો કરીએ, ચલો. ગપશપ કરીએ. ચાલ. ભાન, આ કામવાળી નથી આવતી ને એમાં મારી મજા બગાડી નાખે છે. કઈ 2-3 દિવસથી કઈ વારતી જ નથી સરખું, અને આજે તો મહારાણી પધાર્યા પણ નથી. આ પુલ બી સાફ કરવાનો થઈ ગયું છે. હે ભગવાન, આ શું થયું ભાભી? આમ બહુ ગુસ્સામાં હોવ એવું લાગે છે. ગુસ્સામાં તો કાઈ નથી. આ જો ને, આજે આવી નથી પેલી મહારાણી આપણી. અચ્છા, એટલે જ વિચારું કે આજે કઈ તમારા હાથમાં કામ દેખાયું મને. દેખાય જ ને, ઘરના ને બહારના કામ મારા જ કરવાના હોય. હા, પણ ખરું કહેવાય નહીં. આ તમે એક તો ઓફિસનું પણ કામ કરો, બિઝનેસ સાચવો અને ઘર પણ સાચવો. બહુ સારી વાત કહેવાય. બોલો ને બેનબા, કઈ કેવું છે તમારે? કેવું કઈ નહીં હતું. આ તો મેં કીધું કે ભાભી કેમ આજે ઘરે છે, ઓફિસ નથી ગયા એમ. નથી ગઈ. શું કરું, જોને આ રીતિકાની ચિંતા થાય છે મને. ખબર નથી પડતી, નીચે આવતી પણ નથી, બોલતી પણ નથી, આખો દિવસ એના રૂમમાં બેસી રહે છે. હા, એ તો મેં પણ નોટિસ કર્યું છે. અમારી સાથે પણ વાત નથી કરતી. પણ એવું તો શું થઈ ગયું છે એને? તને નથી ખબર, એને ફરવા જવું છે ને, મેં ના પાડી છે. એની જીદ છે ને, બીજું કાંઈ નથી. અચ્છા, હા, એ તો મને હેતલે વાત કરી હતી. પણ જો ને, આમાં છે ને વાક રીતિકાનો નથી. હું તો કહું ને કે વાક તમારા લોકોનો જ છે. આ દીકરા દીકરીઓ મોટા થાય ને તો આપણે એના ફ્રેન્ડની જેમ રહેવું જોઈએ. એ લોકોને બધી વાત શેર કરવી જોઈએ, અને એ લોકોની બધી વાત પણ સાંભળવી જ જોઈએ. પણ તમે તો પાછા બિઝનેસ વુમન ને, એટલે તમારી પાસે તમારી દીકરી માટે ટાઈમ ક્યાંથી હોય? સાચી વાત છે, વાંક તો અમારા લોકોનો જ છે. ક્યાંક ને ક્યાંક તો ભૂલ અમારી જ રહી હશે, ત્યારે જ તો આ જીદ પર ચડી ગઈ છે આવી રીતના. પણ હવે એની આ જીદ તો હું પૂરી ન જ કરી શકું ને. ગમે તેટલા મોડર્ન જમાનામાં જીવતા હોઈએ, પણ અમુક વસ્તુ જે ન થવાની હોય ને એ ન જ થવા દેવી જોઈએ. એ તો તમારી વાત એકદમ સાચી જ છે. આ વસ્તુ તો આપણામાં પોસિબલ જ નથી, કારણ કે આવી રીતે આપણે છોકરાને જોયો નહીં હોય અને એની સાથે આવી રીતે ગોવા જવાની વાત કરે. આ જમાનો તમને ખબર છે? આ દીકરી આવી રીતે બહાર જઈને પાછી આવે નહીં આવે એ પણ એક ભરોસો નહીં હોતો. ના, આટલી હદ સુધી તો મારી છોકરી ના જાય, એટલી તો મને બહુ સારી રીતના ખબર છે. પણ એની આ જીદ છે ને, એ હું જીદ પૂરી કરવા નથી માંગતી. અરે ભાભી, હું આપણી દીકરીની વાત નથી કરતી, પણ સામે વાળો વ્યક્તિ કેવો હોય એ તમે જાણો છો? આજે છોકરીઓને ક્યાં કાપીને નાખી દે છે ને એ તમને ખબર નથી પડતી. અને આપણી જવાન આટલી સારી દેખાવડી છોકરી, એને કોઈ પણ છે ને કઈ પણ રીતે હેરાન કરી શકે.
અને હું તો કહું છું કે આવી રીતે લઈ જાય ને પછી એને કિડનેપ કરીને પછી તમારી પાસે પૈસા એ માંગી શકે છે. સાંભળ ને, તું રીતિકાને સમજાવ ને, જો કદાચ તારી વાત સમજી જાય તો. અમે તો વિચારીએ જ છે કે એને સમજાવીએ, પણ એ કંઈક વાત કરવા તૈયાર થાય તો ને. હમણાં કાલે મેં એને અવાજ કર્યો હતો કે રીતિકા અહીંયા આવ, તો મારી સામે જોયું નહીં ને જતી રહી. આ છોકરી ખબર નહીં કોઈનું સાંભળતી જ નથી, એના પપ્પાનું પણ નથી સાંભળતી. હા કહું છું ને કે આ તમે પહેલેથી જીદ એની બધી પૂરી કરી છે, જે જોઈએ એ લાવીને આપ્યું છે, એટલે હવે અત્યારે તો એને છે ને એક જ વસ્તુ દેખાશે, એને જેમ કરવું છે ને એ એમ જ કરશે. સાચી વાત છે, મેં એની બધી જીદ પૂરી કરી છે, એનું દરેક વસ્તુ મેં માની છે. પણ તમને ખબર છે ને, આ વર્ષો વર્ષથી આપણા ઘરમાં કલ્ચર ચાલતું આવ્યું છે. તમે પણ મોડર્ન જમાનામાં જીવો છો, અત્યારે પણ આ એજમાં પણ આવી રીતના ફરો છો. તમે હું પોતે પણ જુઓ, આપણા ઘરમાં એવું ક્યાંય કોઈ બાંધછોડ કરી જ નથી, ન કપડામાં કે ન રહેન સહેનમાં. પણ તમે તમારી જિંદગીને સુધારીને બેઠા છો. તમને ખબર હતી કે તમે આવી રીતે કોઈ જગ્યાએ ફસાયા નથી, તમને મેરેજ નતા કરવા તો તમે શાંતિથી સિંગલ જીવો છો, પણ જીવો તો છો ને. એક તમારા મોટા બેનના કારણે તમે તમારી રીતે મતલબ તમે તમારું સેટ કરીને બેસી ગયા છો. અને હું પણ એવું ચાહું છું કે રીતિકા પણ ક્યાંય ફસાય નહીં, ભલે એ સિંગલ જીવે, એને જે કરવું એ કરે. હું કોઈ જગ્યાએ એને બાંધછોડ નથી કરવા માંગતી, પણ એટલીસ્ટ અમારા કયામાં તો રહેવું જોઈએ છોકરું. સાચી વાત છે. હા, દીદીને જ્યારે પ્રોબ્લેમ થઈ ને ત્યારથી જ મેં વિચારી લીધું હતું કે મારી લાઈફમાં છે ને કોઈ પણ એવો છોકરો નહીં આવશે જે મને તકલીફ આપી શકે. અને જો આજે હું બિંદાસ જ રહું છું, દીદીની સાથે રહું છું, મને એ લોકો સાથે ફાવે પણ છે બધી રીતે. પણ હા, મને તો છે ને રીતિકાની બહુ ચિંતા થાય છે. જો એ આવું ને આવું વર્તન રાખશે ને તો એ આપણી વાત સમજી નહીં શકશે. એને કોઈ પણ હિસાબે સમજાવવું તો પડશે જ. સાંભળ, એક વસ્તુ તને કહું ફાલ્ગુની, તમે જે કર્યું એ, મોટા બેન જોડે જે બન્યું એ, પણ હું મારી રીતિકાની જિંદગી ખરાબ થવા નહીં દઉં. કારણ કે આપણે જે સોસાયટીમાં ને સમાજમાં રહીએ છીએ ને, જાણતા અજાણતા, માનવું હોય કે ન માનવું હોય, આપણે મર્યાદામાં જીવવું જ પડે છે. અને હું તો કહું છું જીવવું જ જોઈએ. ક્યાંક ને ક્યાંક તમારી અમુક રૂલ્સ તો હોવા જ જોઈએ કે જે હિસાબથી તમારું છોકરું આગળ વધે. પણ એની મરજીથી અને એની જીત તો હું ક્યારેય નહીં પૂરી કરું. કંઈ નહીં, તમે સમજાવીશું એકવાર, પછી અમે પણ કોશિશ કરશું. સારું, ચાલ. કંઈ નહીં, આ તો દીદી ચા બનાવતી હતી તો પૂછતા હતા કે પૂછી લે ભાભીને પણ, તો મુકાવી દે. હા, હું પીશ. હા, ઓકે. અચ્છા એવું છે. તું પણ છો. જો આપણે છે ને ગોવા જઈએ જ છીએ, ઠીક છે, તો તું જરાય ટેન્શન નહીં લે. મમ્મી પપ્પાનું છે ને એ હું બધું હેન્ડલ કરી લઈશ. રીતિકા, બેટા રીતિકા, દરવાજો ખોલ. છોડ ને, રીતિકા, હું તને 5 મિનિટ. રીતિકા, દરવાજો ખોલ, મારે તારું કામ છે. આ છોકરી સાંભળતી કા નથી? રીતિકા, શું છે? શું કામ છે તમને? મારે તારું કામ હોય તો જ બોલાવતો હો ને. તું બેસ અહીંયા. બોલો. શું છે આ બધું? શું આ દરવાજો કેમ નથી ખોલતી? કામ કરતી હતી. કામ? આ રૂમમાં તો એવું વળી શું કામ હતું કે તું કામ કરતી હતી અને મારો અવાજ નથી સાંભળતી? તમારે શું કામ છે એ કહી દો ને. અને રહી વાત મારા કામની, તો આ મારી લાઈફ છે અને મારી પર્સનલ લાઈફમાં તમારે ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર નથી. કેમ બેટા, તું આજે આવી આડી અવળી વાતો કરે છે? હું તારો બાપ છું અને મારો પૂરેપૂરો અધિકાર છે કે પોતાની દીકરી કયા રસ્તે ચાલે છે, શું કરે છે, એ બધું જાણવાનો પૂરેપૂરો અધિકાર મા બાપને હોય છે. તો મારી પર્સનલ લાઈફમાં તમારે ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર નથી. કેમ મારે ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર નથી? એટલે તું કહેવા શું માંગે છે? એટલે એ જ કે હું શું કરતી હતી, શું નહીં, એ બધા સવાલો તમે નહીં પૂછો. તમારે જે કામ હતું એ કહો અને જાઓ અહીંયાથી. જો રીતિકા, હું સમજી શકું છું કે તું મને શા માટે આવા જવાબ આપે છે. મને એ પણ જાણવા મળ્યું છે કે તું ગોવા જવાની વાત કરે છે. હા. એ પણ તારા બોયફ્રેન્ડ સાથે. હા. તો એના માટે હું તને પરમિશન ક્યારેય નહીં આપું. તો મેં ક્યારે કહ્યું કે મારે તમારી પરમિશન જોઈએ છે? એટલે મેં મમ્મીને પહેલા જ કહી દીધું છે કે તમારે બંનેને જે કરવું હોય એ કરો. હું ગોવા જઈશ એટલે જઈશ જ. અને ફરી એકવાર, હું નાની દીકરી નથી તમારી.
હવે હું મોટી થઈ ગઈ છું અને 18 વર્ષથી ઉપર થઈ ગઈ છું, એટલે કાનૂન પ્રમાણે તો હવે મારી લાઈફ મારી છે, તમારી નહીં. એટલે મારે જે કરવું હોય એ હું કરી શકું છું. એટલે હવે તું મને કાનૂનના પાઠ ભણાવીશ અને તારા બાપને તો પાઠ ભણાવીશ, હે? પણ એક વાત મારી સાંભળી લે, ભલે તું 18 વર્ષના થઈ રહી, તું 21 વર્ષની થઈ ગઈ, તારા નિર્ણય તું લઈ શકે છે, એ સરકારી ધોરણે હું બધું માનું છું, પણ એનો મતલબ એવો નથી કે તું જેમ નચાવે એમ નાચ્યા કરીએ. મેં તમને ક્યાં કઈ કહ્યું? તમે આવ્યા છો મારી પાસે એ વાત કરવા માટે. મેં તો તમને કઈ કહ્યું જ નથી, અને મેં તમને પહેલા પણ કીધું કે મારે તમારી પરમિશનની પણ જરૂર નથી. એ છોકરી, એક વાત કાન ખોલીને સાંભળી લે. તું એમ કહે છે કે મારે તમારી પરમિશનની જરૂર નથી, તો હું તારો બાપ છું. મેં તને નાનેથી આ ઘરમાં મોટી કરી છે, મેં મારી બધી જવાબદારી સંપૂર્ણ નિભાવી છે. તારું રહેવું, ખાવું, પીવું, ફરવું, મોડર્ન લાઈફ જીવવી, કોઈ વાતમાં તને આડો નથી આવ્યો. તો તારે તારા બાપની અને માની આબરૂનો વિચાર કરવો પડે કે હું શું કરું છું, શું પગલા ભરવા જઈ રહી છું. સરસ. હા, એટલે હવે હું ગોવા જઈ રહી છું મારા બોયફ્રેન્ડ જોડે. આ વાત તમારાથી સહન નથી થતી તો હું અત્યારે જ છે ને તમને બીજી વાત પણ કરી દઉં. હવે કાલે ઉઠીને તમને હાર્ટ એટેક ના આવી જાય, એટલે હવે જ કહી દઉં કે અમે બંને ગોવા જઈને આવ્યા પછી લિવ ઇનમાં રહેવા માંગીએ છીએ. એટલે તું કેવા શું માંગે છે? ખુલાસો કરીશ મને? હવે લિવ ઇન નો મતલબ તો તમને ખબર જ હશે. આ લગ્ન પહેલા જ અમે બંને સાથે રહીશું. ઊભી થા તો, ઊભી થા. એક વાત કાન ખોલીને સાંભળી લે, આ તારી મનસા ક્યારેય પૂરી નહીં થાય. તું શું કહે છે? લિવ ઇનમાં રહેવાની છો? અરે નાક કાન વગરની તને કઈ શરમ છે? તારા બાપ દાદાની કઈ આબરૂની તને પડી છે કે નહીં? એમાં શું શરમ કરવાની? અત્યારે આ જમાનામાં બધા જ લોકો લિવ ઇનમાં રહીએ જ છે, તો અમે શું કામ નહીં રહી શકીએ? બસ, બધા લોકો લિવ ઇનમાં રહે છે. અરે બધા તો કુવામાં પડશે, તો તું કુવામાં પડીશ? મારે તમારું કઈ નથી સાંભળવું. મેં તમને કહી દીધું ને, અમે બંને લિવ ઇનમાં રહીશું એટલે રહીશું જ. રીતિકા, તને છેલ્લી વખત સમજાવું છું, હજુ પણ સમય છે તો સમજી જા. હજુ પણ સમય છે એટલે તમે સમજી જાઓ પપ્પા. તું મારા ઉપર વટવાની વાત કરે છે. સારું, તો કરી લો તમારાથી જે થાય. તો એક વાત સાંભળી લે, તું આ સપના જોવે છે ને કે તારા બોયફ્રેન્ડ સાથે ફરવા જઈશ અને ફરીને આવ્યા પછી એની સાથે લિવિંગમાં રહીશ, એવું ક્યારેય નહીં ચલાવી લઉં. હું તને આ ઘરમાં ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. આ ઘરમાં નહીં રહેવા દઉં તને હું. અચ્છા, એટલે હવે તમને તમારી દીકરીની કોઈ જરૂર નથી એમ ને? છે, જરૂર છે, પણ દીકરીને એના મા બાપની જરૂર નથી ને આજે સાબિત કરી દીધું તે. જુઓ, મેં વિચાર કરી લીધો છે અને મેં નિર્ણય લઈ લીધો છે કે અમે લિવ ઇનમાં રહીશું. હવે જેવી તમારી ઈચ્છા. રીતિકા, બસ આજ જોવાનું બાકી રહી ગયું તું. મારો ને કેમ અટકી ગયા? મારો મને લાફો. સમય આવશે ને ત્યારે એ પણ કરીશ, પણ હવે એક વાત સાંભળી લે, આજથી તારું કોલેજ જવાનું બંધ, હરવા ફરવાનું બંધ, બહાર નીકળવાનું બંધ. આ બંગલાની બહાર તું કેમ પગ મૂકીને જોઉં છું. હવે તું છે ને આ રૂમમાં છે ને, આ રૂમમાં જ રહેજે. અહીંયા જ તારી મમ્મી ખાવા આપશે, તારે બહાર નથી આવવાનું. નથી આવવાનું તારે બહાર. અરે આપ, અરે સાચે સાચે બંધ કરી દો. પપ્પા, પપ્પા શું કરી રહ્યા છો તમે? હું ભાગી જઈશ ઘરમાંથી. તારે જે કરવું એ કરજે, તારો એક શબ્દ હું નહીં સાંભળો હવે. ભાઈ, હા મોટા ભાઈ, ભાઈ શું થયું છે? કેમ આમ આટલા બધા ટેન્શનમાં ને શું થયું? દીપ્તિ, તું મને અત્યારે કઈ ના પૂછે ને એ જ મારા માટે બેટર છે. પણ એવું તો શું થયું છે ભાઈ કે તમે કઈ બોલવા તૈયાર નથી? અમને જણાવો તો ખરી. અને ભાઈ, કેમ અમે તમને નહીં પૂછે? તમે આમ ચિંતામાં હો એ અમારાથી જોવાય?
ખરી વાત છે બેન, તમારી બંને બેનની વાત ખરી છે. તમને લોકોને ખબર છે, આપણા બા બાપુજીનું મૃત્યુ થયું ને પછી એક મોટા ભાઈ તરીકે મેં તમારા બંને બહેનોનો ઉછેર કર્યો. કોઈ વાતની કમી નથી આવવા દીધી તમારા ઉછેરમાં, ભણાવવા ગણાવવામાં. પણ આજે જો મારી દીકરીના ઉછેરમાં થોડો પાછો પડી ગયો છું. ભાઈ આવું શું કામ બોલો છો? તમે એને પણ બધું આપ્યું જ છે ને. જે બધું અમને મળ્યું છે એનાથી વધારે તો તમે રીતિકાને આપ્યું છે. એકદમ સાચું કીધું તે. તમારા બેવ બહેનો કરતા મેં મારી દીકરીને સવાઈ રાખી છે. પણ આ છોકરી અત્યારે કોઈ વાત સમજવા તૈયાર નથી. એના મા બાપ અમે લોકોએ કેટલું એની પાછળ કર્યું છે. તમને લોકોને તો ખબર છે. અત્યારે જીદ લઈને બેઠી છે કે એના બોયફ્રેન્ડ સાથે ગોવા જવાની વાત કરે છે, એ પણ 2 થી 3 દિવસ. એ તો મને મંજૂર નહોતો જ, પણ તે છતાં અત્યારે એને મારી સાથે એકદમ નફ્ફટાઈથી વાત કરી અને શું કહે છે ખબર છે? શું કહે છે ભાઈ? ગોવા તો ફરવા હું જઈશ જ, તમે ના પાડો કે હા પાડો હું કોઈનું નહીં સાંભળું. અને ગોવા ફરીને આવ્યા બાદ મારા બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહીશ. શું આ કઈ એવી વાત કરો છો ભાઈ? વાત કરો છો તમે? તમે બંને એકદમ સાચું સાંભળ્યું છે. સાલી નફ્ફટ થઈને મને કહે છે હું મારા બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહેવા જવાની છું. હવે તમે લોકો મને કહો, આ બધું કઈ રીતે સહન કરી શકું? સાચી વાત છે ભાઈ તમારી. આ ફરવા જવા સુધીની વાત તો ઠીક હતી, પણ આ સંબંધ આપણે કઈ રીતે મંજૂર કરી શકીએ? અને આ સમાજમાં આપણું કેવું દેખાશે? આવું તો આપણા ઘરમાં કોઈએ નથી કર્યું. અને ફાલ્ગુની, સમાજની વાત તો અલગ છે, પણ તમને લોકોને મારી વાત તો ખબર જ છે ને. હું કેટલી હેરાન થઈ છું મારી એક ભૂલના લીધે, અને આજે એ ભૂલના લીધે હું મારી જાતને હજી સુધી પણ માફ નથી કરી શકતી. બેન, આ તારી વાત બધી મને નહીં ખબર હોય એટલે જ મને આ છોકરીની ચિંતા થાય છે કે એક વખત આ એપિસોડ મેં જોઈ લીધો છે. આજે તું તારી જિંદગી કઈ રીતે જીવી રહી છો એની બધી મને ખબર છે, પણ આ છોકરી એક શબ્દ સાંભળવા તૈયાર નથી મારી વાત સાંભળતી કે નથી એની મમ્મીની વાત સાંભળતી. અને મને તો છે ને હવે એમ થાય છે કે આ છોકરીનું ગળું દબાઈને મારી નાખું. અરે ભાઈ, આવી કેવી વાત કરો છો? શાંત થઈ જાઓ તમે. અરે પણ કઈ રીતે શાંત થાવ? એક લાડ કોટથી ઉછેરેલી દીકરી એના બાપના ઉપરવટ જઈને આવી વાતો કરે છે. જો ભાઈ, હું સમજુ છું તમારી પરિસ્થિતિ, કારણ કે હું પણ માં છું એટલે મને પણ ખબર પડે છે. પણ આ સમય ચિંતા કરવાનો કે ગુસ્સો કરવાનો નથી, થોડું સમજણથી કામ લેવાનું છે. આપણે બધા ભેગા મળીને રીતિકાને સમજાવીશું. જો બેન, હવે છે ને આ મારું મગજ તો છે ને એના સમજવામાં એકદમ ટૂંકું પડે છે. હું એને સમજાવીને થાકી ગયો, છતાં આ છોકરી સમજવા તૈયાર નથી. એટલે તમે છે ને હવે એક કામ કર દીપ્તિ બેન, તું જ આ છોકરીને કઈ સમજાવ. એને સમજાવ કે તું જે પગલું ભરવા જાય છે ને એમાં તારું ભલું નથી. અને આજે તારો દાખલો એની સામે છે, છતાં આ છોકરી સમજતી નથી. અરે મને તો એમ થાય છે કે આજકાલના છોકરાઓને થઈ શું ગયું છે? સાચી વાત છે ભાઈ. હા, આજકાલના છોકરાઓ ઉપર આપણે થોડો કંટ્રોલ પણ ઓછો કરી દઈએ ને, કે એ લોકોનું ધ્યાન નહીં રાખીએ ને, તો આ લોકો કંઈ પણ કરી શકે છે. અને આ બીજું મોબાઈલના લીધે વધારે એ લોકો રવાડે ચડે છે. પણ હવે આપણે કોઈ રસ્તો નથી. એક જ બસ, જો એ સમજી જાય, આપણી વાતમાં આવી જાય તો જ એના માટે સારું છે. નહીં તો હું તને છેલ્લી વાર સમજાવું છું, આ મારી એક ને એક છોકરી છે. હું એને અવળા રસ્તે જતા નથી જોઈ શકવાનો, એટલા માટે કહું છું તું મહેરબાની કરીને એને સમજાવ. અરે ભાઈ, તમે હાથ ના જોડશો. રીતિકા આપણી દીકરી જ છે અને મારી પણ દીકરી જ છે, અને હું એને મારો પૂરેપૂરો દાખલો આપીશ અને 100% સત્ય હકીકત શું હતી એને સમજાવીશ કે મારી પર શું વીતી છે અને મેં શું ભૂલ કરી છે મને સમજાવવામાં આવી હોવા છતાં પણ. એટલે જરૂર સમજશે. અમને વિશ્વાસ છે કે રીતિકા અમારું માનશે. ઠીક છે, અત્યારે મને રૂમમાં બંધ કરી દીધી છે. એવું હોય ને તો તમે લોકો જાઓ, સમજાવો એને. એના મગજમાં કઈ ઉતરે ને તો જ આનો સુધારો આવશે.
જા. હા ભાઈ તમે ટેન્શન તમે- ના લેશો. શાંતિથી બેસો, અમે બંને એને સમજાવશું. સાંભળ તો ખરી રીતિકા. રીતિકા સાંભળ. મારે કઈ નથી સાંભળવું. અરે સાંભળ ને પણ અમારી વાત તો સાંભળ. જો તારા કોઈની વાત નહીં સાંભળશે. એક 5 મિનિટ દીકરા મારી વાત સાંભળી લે. શું સાંભળું ભાઈ તમારા લોકોનું? અમે જે સમજાવવા માંગીએ છે ને તે તું સાંભળ. હા, તું જે જલ્દીમાં ડિસિઝન લે છે ને એ તારા માટે યોગ્ય નથી, એ જ કહેવા માંગીએ છે. અને દીકરા એકવાર મારી વાત તો સાંભળી લે. આમ બેગ લઈને ઘર છોડીને જવું એ શું યોગ્ય છે? હા, હવે છે ને એ જ યોગ્ય છે. કારણ કે આ ઘરમાં હવે મારું કોઈ નથી. કોઈ મારી વાત તો સમજતું જ નથી. તો પછી મારે ઘર છોડીને જવું જ પડે ને. એવું નથી, બધા તારી વાત સમજે છે, પણ તે ઘરમાં કોઈ દિવસ મમ્મી પપ્પાને વાત કરી છે? તારા બોયફ્રેન્ડને તે મળાવ્યો છે? એ છોકરો કયા ઘરનો છે, શું કરે છે, કેવો છે, એ બધું તે કહ્યું છે તે કોઈ વખત? કઈ જરૂર નથી મને એ લોકોને મળાવવાની. અને એ છોકરો મને ગમે છે ને એ ઇનફ છે. એ છોકરો મને પ્રેમ કરે છે એ પણ ઇનફ છે. દીકરા, પ્રેમથી છે ને જિંદગી નથી પૂરી થતી, એટલું વાત યાદ રાખજે. અને હા દીકરા તું સમજદાર છું એનો મતલબ એ નહીં કે સમાજ નથી આપણો, કે આપણા મા બાપ નથી. અને મા બાપ આપણા ભલા માટે જ ઈચ્છતા હોય છે, એટલે મા બાપનું થોડું સાંભળવું પડે. અને તને ખબર છે કે મારી સાથે શું થયું છે? બસ ભાઈ, તમારી સાથે જે થવાનું હતું એ થઈ ગયું. મારે એનાથી કઈ લેવા દેવા છે નહીં. એટલે એક વાત પણ મારી સાંભળી લો, હું હવે છે ને નાની નથી. મને બધી જ ખબર પડે છે મારે શું કરવું જોઈએ, શું નહીં, ક્યાં જવું જોઈએ, ક્યાં નહીં, કોની સાથે લગ્ન કરવા, કોની સાથે નહીં, કોની સાથે રહેવું, કોની સાથે નહીં, બધી જ ખબર મને પડે છે. અને સાચું કહું ને તો આ બધું તમારા લોકોને લીધે જ થયું છે. હેતલને મેં બધી વાત કરી જ ન હોત ને તો સારું થાત. એને તમને બંનેને કહી દીધું અને તમને બંનેને મારી મમ્મીને ચડાવી દીધું છે. હવે હું આગળ છોડીને જાઉં છું. મારે કોઈની કઈ વાત સાંભળવી નથી. બસ રીતિકા, બહુ થયું તારું. નાના મોઢે મોટી વાતો કરે જ જાય છે. મોટાનું કઈ સાંભળવાનું જ નહીં. પહેલા અમારી પૂરી વાત તો સાંભળી લે. માનું છું કે તું મોટી થઈ ગઈ છે, જાતે ડિસિઝન લઈ શકે છે, પણ એનો મતલબ એમ નથી કે અમે તારી આગળ નાના થઈ ગયા છે. અને અમારા અનુભવોનું શું? જરા એકવાર મારી વાત તો સાંભળી લે દીકરા. તને ખબર છે કે મારા પાસ્ટમાં મારી સાથે શું થયું હતું? તે આજ સુધી તારા પપ્પાને પૂછ્યું છે? ક્યારે મને પૂછ્યું છે? અરે તમારી સાથે શું થયું છે એને મારી સાથે શું લેવા દેવા છે? હા દીકરા, તારી સાથે કોઈ લેવા દેવા નથી, પણ એકવાર મારી વાત તો સાંભળી લે. દીકરા, તને ખબર છે હું પણ તારી ઉંમરમાં જ્યારે હતી ને ત્યારે મેં પણ કંઈક આવું જ કર્યું હતું. અને મેં પણ મારા મા બાપનું સાંભળ્યું નહીં. એ લોકોએ મને બહુ સમજાવવા પ્રયત્ન કર્યો, પણ આ ઉંમર જ એવી છે કે આપણે બસ સમજણ ખોઈ બેસીએ છીએ અને કોઈના પ્રેમમાં આવીને એના પર એટલો અંધળો વિશ્વાસ કરી બેસીએ છીએ ને કે આપણે આપણા મા બાપનું પણ વિચારતા નથી. પણ દીકરા, તને નથી ખબર, હું પણ તારી જેમ એ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં રહેવા તૈયાર થઈ ગઈ હતી. અને પછી એ વ્યક્તિ મને છોડીને જતો રહ્યો. અને આજે જે તું જોઈ રહી છે કે મેં હેતલને કેવી રીતે મોટી કરી છે એકલા હાથે, એનું પરિણામ મારી ભૂલ છે દીકરા. શું તું ઈચ્છે છે કે તારું આવનારું બાળક પણ એક પિતા વગર આખી જિંદગી મોટું થાય? અને તને ખબર છે આ દીદી સાથે જે થયું ને એ પછી મેં પણ નક્કી કરી લીધું કે હવે પછી હું પણ લગ્ન નહીં કરીશ. માન્યું કે અમે લોકો લગ્નની કઈ વિરુદ્ધ નથી, પણ એકવાર સામેવાળો વ્યક્તિ કોણ છે, શું છે, એકવાર આપણા મા બાપ એને જોઈ લે, મળી લે. તને ખબર છે તારા કરતા વધારે દિવાળી તો તારા મમ્મી પપ્પાએ જોઈ છે ને. એ છોકરાને જોઈને જ કહી દેશે કે આ વ્યક્તિ તારા લાયક છે કે નહીં. અને જો તારા લાયક હશે ને તો તારા મા બાપ ક્યારેય ના નહીં પાડશે. અરે તારે ધામધૂમથી એની સાથે લગ્ન પણ કરાવી આપશે. પણ ખોટું શું કામ મા બાપની વિરુદ્ધ જઈને આવું પગલું લેવું કે જેના લીધે આગળ જઈને જો દુઃખી થવાનું આવે ને તો તું ના તો ત્યાંની રહેશે ના તો અહીંયાની. ત્યારે તારા મા બાપ પણ તારા સપોર્ટમાં નહીં ઉભા રહી શકશે. જો દીકરા, તું એમ વિચારતી હશે કે તમને તો આવો કોઈ એક્સપિરિયન્સ નથી અને તમે આવું બોલો છો, પણ મેં મારી દીદીની બધી સ્ટ્રગલ જોઈ છે, એટલે જ તને સમજાવું છું. આ શું ચાલી રહ્યું છે બધું? અને અચ્છા,
સમજાઈ ગયું મને. શું કરવા જઈ રહી હતી તું? હા, બોલ. રવા દે કામિની, અત્યારે એને સમજાવવાનો કોઈ મતલબ નથી. એને જ્યારે મેં સમજાવી ને ત્યારે સમજી ગઈ હોત, પણ આ જોતી નથી. આ બેગ લઈને જઈ રહી છે એટલે મને તો બધું સમજાઈ રહ્યું છે કે તને મને અને આ ઘર છોડીને જાય છે તો જવા દો. અને એના મા બાપની નથી પડી તો આપણે શું એની પડી છે? અરે શું જવા દો, શું બોલો છો કંઈ પણ? જો બેટા, તું હાજી કરી રહી છે ને તદ્દન ખોટું કરી રહી છે. આવું ન કર. ઘરની ઇજ્જત આબરૂ કઈ નહીં રહેશે હાથમાં. અને તારી વાત અમે સમજીએ છીએ બેટા. તને એક ગોવા જવાની ના પાડી એમાં તું ઘર છોડવા તૈયાર થઈ ગઈ. અરે હું તો કહું છું તારા બોયફ્રેન્ડને ઘરે બોલાવ, અમે મળીએ, બેસીએ, ઉઠીએ, એની સાથે વાત કરીશું. સાંભળ ને બેટા, આવું ના કરીશું. જો તારા પપ્પા તો ગુસ્સામાં છે એટલે કંઈ પણ બોલી કાઢે છે, પણ તું તો અમારી એકલૌતી સંતાન છે ને બેટા, આવું શું કામ કરે છે? હા દી, મામીની વાત એકદમ બરાબર છે. સોરી, મેં તમારી પર્સનલ વાત આ લોકોને શેર કરી. જુઓ, હું તમને દુઃખી નથી જોઈ શકતી. મને ખબર છે મેં મારા પપ્પા વગર જિંદગી કાઢી છે ને, એ મને જ સમજાય છે. મારી સામે બધા લોકો પપ્પા પપ્પા કરતા હોય અને મારે એક પપ્પાની જ ખોટ હોય. આજ સુધી ક્યારેય હું મારા મમ્મીને પણ નથી કહી શકી કે મમ્મી, પપ્પા ક્યાં છે, કેવા છે, કંઈ જ નહીં. એટલા માટે મેં આ વાત બધાને શેર કરી. અને અમે બધા એવું જ ઈચ્છીએ છીએ કે તું આવું કોઈ ખોટું પગલું નહીં ભર. તારા મા બાપની સંમતિથી તું કર, તને અમારી ના નથી. પણ બસ તું એકવાર એને ઘરે બોલાવ, શાંતિથી વિચાર કરીને કર. બેટા, આજે તને કદાચ આ લોકોની વાત પર વિશ્વાસ નહીં હોય, પણ આ એકદમ સાચી વાત છે. આ મારી બેન છે ને, આ એપિસોડમાંથી પસાર થઈ ચૂકી છે. આ છોકરીએ કીધું ને, એના બાપ વગર એને જિંદગી કાઢી છે. અને તને તો બેટા મા અને બાપ બંનેનો પ્રેમ મળ્યો છે. બેટા, અમે તારા દુશ્મન નથી, તારા મા બાપ છીએ. અને મા બાપ તો એક મિત્ર જેવા હોય છે, તો એને ખુલીને વાત કરવામાં શું વાંધો? અમે તારા દુશ્મન નથી, તારા પ્રેમના દુશ્મન નથી. બેટા, એ છોકરો જે છે ને, શું નામ કીધું તે? જયદીપ. જયદીપ. એવું હોય તો એને ઘરે બોલાવ. તારી મમ્મીએ કીધું ને, અમે એની સાથે વાત કરીશું, એનું બેકગ્રાઉન્ડ જાણીશું, એના મા બાપ કોણ છે. ને તું વ્યવસ્થિત હશે તો બેટા તને રાજી ખુશીથી એની સાથે પરણાવી દઈશું. અને જો છોકરો સારો હશે ને તો અમારી વાત માનશે પણ ખરા. પપ્પા, મમ્મી, મને માફ કરી દેજો. મારી બધી ફ્રેન્ડ્સની વાતોના ચક્કરમાં હું આવી ગઈ અને મેં આવું બધું કર્યું. અને સાચું કહું ને પપ્પા, તો તમે જે ગુસ્સો કરીને વાત કરતા હતા ને, એ સાંભળીને પણ મને ખબર નહીં કેમ બહુ વધારે ગુસ્સો આવી ગયો અને ખબર નહીં કેવું બધું મારાથી બોલાઈ ગયું. પણ મને અત્યાર સુધી એવું જ લાગતું હતું કે તમે બંને મારા પ્રેમના ખિલાફ છો અને હું જયદીપ જોડે લગ્ન કરું એ તમે બંને નથી ઈચ્છતા, એટલે હું આવું બધું કરવા જતી હતી. ના લાડો, તું તો અમારો જીગરનો ટુકડો છે, અમારું એકલૌતું સંતાન છે. તું જે કહીશ ને એમ અમે કરીશું, પણ તું આ ઘરની મર્યાદા ઓળંગી કંઈ પણ કરીશ ને એ અમને મંજૂર નથી બેટા. સારું, હું જયદીપને ઘરે બોલાવીશ અને જો તમે લોકો હા પાડશો ને તો જ હું એની સાથે લગ્ન કરીશ. બેટા, હમણાં તને શું કીધું? અમારી મંજૂરી જ છે. તો છોકરાને ઘરે બોલાવ. જો આ બે ફોઈઓ ઘેરે છે, આ દીદી પણ ઘેરે છે, તો એક કામ કર ને, એને ફોન કરીને આજે જ ઘરે બોલાવી લે. આપણે બધા સાથે મળી એના છે ને એક તાર ખેંચી લઈશું અને પછી તને પરણાવી દઈશું. બરોબર ને? હા, સાચી વાત. આપણે શ્રીમંતમાં જઈએ, જોકે હવે તો આપણને આ સૂતક નડશે એટલે એને ત્યાં શ્રીમંતમાં નહીં જવાય, તો પછી જઈને વ્યવહાર તો કરવો પડશે ને. હા, તો એ તો પછી કરી આવશું, અત્યારે ન જવાય. તો
તો 2-4 દિવસ પછી જશું. ના 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 બુકિંગ કરાવવું પડે ઈ તમારી પાસે પૂછો કેમ કેમ? કારણ કે તમારે કેવું છે આમ એટલું હેટ્રિક શેડ્યુલ હોય ને કે ઘર માટે ઘરના લોકો માટે કે આવવા જવા માટે ટાઈમ ન હોય એટલે મેં કીધું હા સર હા હમણાં ડોક્યુમેન્ટ્સ હા લેતો આવીશ, ત્યાં પણ લેતો આવીશ જી, ફિઝિકલ કોપી. હા ફાવશે જી જી જી, થેન્ક યુ સર. ઓફિસથી મારા બોસનો ફોન હતો. અચ્છા, મને કંપનીમાંથી 2 મહિના માટે ટ્રેનિંગ માટે મોકલવાના છે. શું વાત છે? ક્યાં અમદાવાદ હમ. અચ્છા હસ નહીં મુંબઈ જવાનું હશે એટલે આટલી હોશિયારી મારે છે હે ને અરે લંડન જવાનું છે, શું વાત કરે છે? લંડન જવાનું છે ઇન્ટરનેશનલ. અમારી કંપની લંડનમાં પણ બ્રાન્ચ ઓપન કરવાની છે, એટલે ત્યાંની અમારી જે કંપની સાથે કોલાબરેટ થયું છે ને ત્યાં અમને ટ્રેનિંગ આપવાના છે પહેલા, પછી અલગથી બ્રાન્ચ કરશે અને ત્યાં કદાચ મારું શિફ્ટિંગ પણ થશે, પણ અત્યારે ટ્રેનિંગ લેવા જવાનું છે. અરે વાહ મેં કીધું તું ને મારો દીકરો મારી ઉપર ગયો છે એટલો હોશિયાર કે આટલા એમ્પ્લોયડ માંથી બસ હવે બસ, તું ખેમૈયા કરી જા. કેમ તું કેમ તારો દીકરો મારો દીકરો આપે છે? અને બેટા તારી મમ્મીની વાતને પડતી મૂક. અને હું શું કહું? પડતી બસ મારી વાત સાંભળ. હું તો એમ કહું છું ને કે આપણે પણ માતાજીને દયા કહેવાય કે તને આ કંપનીની અંદર આ રીતે લંડન મોકલે છે, એ પણ ટ્રેનિંગ માટે. બાકી એનામાં તો ઘણા બધા બીજા કામદારો હશે ને, તો તને કેમ સિલેક્ટ કર્યો? હા એ લોકો સરે જ કહેતા હતા કે મને લાગે છે કે ભવિષ્યમાં છે ને લંડનની બ્રાન્ચ તને જ સંભાળવા માટે આપવાની છે, એટલા માટે જ પહેલા ત્યાં ટ્રેનિંગ લઈ આવ, એટલે ત્યાં બધું કઈ રીતના ચાલે છે એ જોઈ લે, થોડો સમય અહીંયા રહીને પછી જો સેટ થાય ને તો ત્યાં જ મને મોકલવાના છે. આમ પણ એના જે બોસ છે આપણે લોકો એક ફંક્શનમાં ગયા હતા ત્યારે જ નતા કહેતા કે અભય બધી રીતે આમ કામમાં પૂરો છે બસ. એમ પણ એમને મારી સાથે બહુ બને છે, એ મારા કરતા મોટા છે ને મોટા ભાઈની જેમ જ મને સાચવે છે, એટલે કે હું એમનો નાનો ભાઈ ને એમ જ મને સાચવે છે. પણ આ બધી વાત તે નેહાને કરી કે નહીં? અરે હજી હમણાં તમારી સામે તો ફોન પૂરો થયો, નેહાને વાત નથી કરી, હું હમણાં વાત કરી દઈશ એને. એક મિનિટ આપણે એક કામ કરીએ તો તમારો દીકરો તમારી જ જેવો હોય ને, આ નેહાને તો કઈ ટાઈમ આપતો નથી. હવે આ લઈ તો જવી પડશે ને ફરવા માટે, પોતે લંડન જતો રહેશે તો નેહા એકલી અહીંયા શું કરશે? અને હું તો કહું છું કે એક કામ કર, તમે બંને ફરવાનું પ્લાનિંગ કરો અને એવી જગ્યાએ જાઓ કે આમ નેહાને થોડો ટાઈમ ઘરમાં ગમે, વાંધો નહીં આવે. હા તો લગન પછી તરત તારે આવી રીતના જવાનું થાય તો એ તો કોઈને ના પરવડે. હા બેટા, તારા મમ્મીની વાત એકદમ સાચી છે. હવે તું મને એક વાતનો જવાબ આપીશ, આ તારી જે લંડનની ટ્રીપ છે એને હજુ તો વાર હશે ને? હજુ ડેટ તો નથી આવી, પણ એવું માનીએ કે થોડો ટાઈમ છે. આ તો એક કામ કર, તું છે ને 2 દિવસમાં તમારા બંને જણાનો કોઈ ફરવાનો પ્લાન કર. એનું કારણ છે કારણ કે તું લંડન જઈશ ને પછી વહુને ઘરમાં એકલું લાગશે, અને આમ પણ લગ્ન પછી તમે લોકો બંને ક્યાંય ગયા નથી. તો મારું એમ કહેવાનું છે તો બો કઈ નહીં, પછી હું જેમ કહું છું કે તારા પપ્પા મને ક્યાંય નથી લઈ ગયા, એમને આ પણ તને કહેશે કે તમે મને ક્યાંય નથી લઈ ગયા. એ વાત તો સાચી પપ્પા, તમે મમ્મીને ક્યાંય નથી લઈ જતા. એ સાચી વળી. બસ હવે તું જૂની વાતમાં ક્યાં લઈ જશો? એ મારું લોહી પી જશે. અરે તું એક પણ કામ કર, આ બધી વાત પડતી મૂક. તમે બંને જણા 2 દિવસમાં કે ફરવાનું ગોઠવો. અરે મારા બોલકા મમ્મી પપ્પા, મારી જરાક વાત તો સાંભળો. બોલ. હું એવું કહેતો હતો કે ઘણા વર્ષથી તમે લોકો પણ પ્રસંગ સિવાય ક્યાંય બહાર નથી જતા. મેં તમને કેટલી વખત કહ્યું કે ક્યાંક ફરવા જાઓ, પણ તમે નથી જતા. એટલે આ વખતે મારી ઈચ્છા એવી છે કે હું ને નેહા ફરવા જશું, પણ તમે લોકો સાથે આવો ને તો, અને રોહન પણ, એટલે કે ફૂલ ફેમિલી. હનીમૂન નું હનીમૂન અને ફેમિલી ટૂર ની ફેમિલી ટૂર. અમે લોકો અલગથી ફરશું, તમે અમને ડિસ્ટર્બ કરવા નહીં આવતા. ઓકે? તમે તમારી રીતે હનીમૂન મનાવજો. આ ગાંડા જેવી વાત ક્યાં કરે છે? હા, અને આમ પણ તમારા નવા લગ્ન થયા છે, તમે લોકો જઈ આવો, અમે પછી શાંતિથી જઈ આવો. અરે બાબુ મુસાર, રોમેન્સ की कोई उम्र नहीं होती, समझ रहे हो? તું છે ને આ કોઈ વાતમાં નહીં માને, બરોબર? એ બધી આ બધો પ્લાન પછી આપણે ગોઠવીશું. મારે ગોઠવવું જ નથી, મારે ક્યાંય જવું જ હા નથી. બાપા, જઈશું. બસ જઈશું. હા, એ હોય ના વાત તો ક્યાં જવું છે એ પણ નક્કી કરી લો. એ તમે બંને ઉદયપુર, નક્કી કરી જયપુર લેજો. કે પછી કેરલા સાઈડ જવું છે. તું અને નેહા નક્કી કરી લેજો, તમે લોકો જ્યાં જશો ત્યાં જશો. બસ સારું, હું નેહા સાથે વાત કરીને નક્કી કરી લઉં છું, પણ હવે આ કપલ ફરશે નહીં. મને છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર જોતા નથી. હા બાપા, ઠીક છે ને? બસ સારું, હું નેહાને સમાચાર આપી દઉં. આહાહાહા, મોઢું તો જો ફૂલેલું છે ઈ. બિલકુલ તમારી ઉપર ગયો છે. બસ હવે
હવે બેસી જવાનું છે કે ચા પાણી આપવાના છે? આજે એક કામ કરીએ તો તમે ચા બનાવો ને હું પીવું. હા તો ચાલો થઈ જાય આજે. વાંધો નહીં, હું શીખવાડું. ચલો. ચાલો. નેહા, અરે નેહા નેહા તું અહીંયા ઊભી છે. નેહા 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 નેહા. ખરેખર ચક્કર આવી ગયા કે નાટક કરે છે? શું આવી રીતે કોણ કરે? મારા સિવાય તો કોઈની હિંમત નથી કે તને આવી રીતે હાથ પણ લગાવી શકે. તો આ ખુશી કઈ વાત નહીં હતી? લંડન જવાની? મજાક કરો છો ને? નહીં, ખરેખર હમણાં જ ફાઇનલ થયું છે લંડન લંડન? જવાનું. તમે ને હું લંડન હનીમૂન માટે? ખરેખર ક્યારે જવાનું છે? હું ક્યારે પેકિંગ કરું? શોપિંગ કરવા જવાનું છે ને? પહેલા ચાલો ફટાફટ હું છે ને લિસ્ટ બનાવી નાખું અને શોપિંગ કરવા આજે જઈશું ને આપણે? કાલે અઠવાડિયું પછી? ક્યારે જવાનું છે? ટિકિટ બુક કરાવી દીધી? ત્યાં હોટલ જોઈ તમે? સોરી, થોડુંક અધૂરું કહેવાય ગયું. આ તો શું કહેવાય ગયું? હું લંડન જવાનો લંડન છું. થી બીજે લઈ જવાના છો? હું લંડન જવાનો છું 2 મહિના ટ્રેનિંગ માટે. પણ સારા સમાચાર છે, મૂડ ઓફ નહીં કર. એ પહેલા આપણે લોકો ફરવા જશું. તું કહેશે ત્યાં અને તું કે એટલા દિવસ. તો ઠીક છે, હું કહું છું કે લંડન ફરવા જઈએ. અરે તમે જ કીધું ને કે આપણે બંને ફરવા જઈશું. હું કહું ત્યાં, તો ચલો ચલતે હે લંડન. ફરીથી થોડુંક કરેક્શન કરીએ. ઇન્ડિયાની અંદર રાખ, તું કહીશ ત્યાં. પાસપોર્ટ ની જરૂર ન પડે એવી જગ્યા. ના, પાસપોર્ટ ને ઇન્ડિયાની અંદર જ. તું પણ નેપાળ તમારે લઈ એકલા જઈશ. જવું શું કામ છે? ટ્રેનિંગ માટે કંપની મને મોકલે છે. કંપનીને મારા જેવો એમ્પ્લોય કોઈ મળ્યો ને એટલે 2 મહિનાની ટ્રેનિંગ માટે મને મોકલે છે. પણ મને તો તમારા જેવા જ પણ મળ્યા છે ને, તો સીધી એવી વાત છે કે હું તમારી સાથે જ લંડન જઈશ. તો ચલો લઈ જાઓ લંડન. અરે યાર, હું તને ફરવા લઈ જવાનો પ્લાન બનાવવા માટે આવ્યો છું ને તું આ લંડન ની પાછળ બેઠી. તું કે ને આપણે ક્યાં જશું ફરવા માટેનું કંઈક નક્કી કર ને. આપણે ક્યાં જશું કે? આ તો લંડન ની બદલામાં તમારે મને લઈ જવી પડશે શિમલા, મનાલી, ગોવા. હજુ 2-3 જગ્યા વિચારી લો. હું તો કહું છું આખા ઇન્ડિયામાં ફરી શિમલા, મનાલી, ગોવા. ચલ ડન છે તારા માટે. આ પણ ડન છે કારણ કે આજે હું બહુ ખુશ છું. અને એમ પણ મમ્મી પપ્પા પછી ક્યારે શું? મમ્મી મમ્મી પપ્પા ગોવા પછી ક્યારે જઈ શકવાના એમ. આપણી સાથે સાથે એમને પણ મસ્ત ટ્રીપ થઈ જશે. ગોવાની નાઇટ લાઈફ પણ મસ્ત હોય છે. એક કામ કરીએ, આપણે હરિદ્વાર જઈ આવીએ. સાથે સાથે 4 ધામની યાત્રા કરાવી લઈશું. એક કામ કરું ને, બાજુવાળાને બોલાવી લો, આખી સોસાયટીને લઈને જઈએ. હનીમૂનમાં જવાનું છે. વાહ ભાભી વાહ, ગ્રેટ. 4 ધામની યાત્રાએ જઈએ. આખી સોસાયટીમાં બેનર છપાવીને જાહેરાત કરી દઉં છું અને બધાને લેવાની જવાબદારી આપણી. ઓ ભાઈ ઓ, 4 ધામ જાત્રાએ અમારો હનીમૂન બાકી છે. અમે લગ્ન પછી ક્યાંય ફરવા નથી ગયા. નહીં નહીં, ખોલી નાખો ને, ટૂર એન્ડ ટ્રાવેલ્સ ખોલી નાખો. બે યાર, તમે લોકો શું કામ ટેન્શન લો છો? આ તમે તમતારે તમારું હનીમૂન કરજો ને સાઈડમાં. અમે લોકો 4 ધામની યાત્રા કરીએ. ના ના ના, મેં મમ્મી પપ્પાને કહ્યું છે કે આપણે બધા સાથે ટ્રીપ પર જશું. મારી ઈચ્છા છે કે મારી આ ટ્રેનિંગમાં હું લંડન જઉં છું એની ખુશીમાં આપણે લોકો એક ફેમિલી ટ્રીપ કરવાની છે. શું જરૂર હતી? મને ફરવા લઈ જવાની હતી ને. લગ્ન આપણા થયા છે, એ લોકોના નહીં. પણ એ લોકો તો એની રીતે ફરશે ને. એ આપણને નહીં, હું છું ને. મમ્મી પપ્પાને ડિસ્ટર્બ સાચવવાની જવાબદારી મારી. બસ વાત પતી ગઈ. બધાને જવું જ છે તો એક કામ કરીએ ને, સાથે જ રહેવાનું છે ને, તો ન્યાય સાથે ને અહીંયા સાથે તો રહેવા દઈએ. જઈએ જ નહીં કશે. જો ને હા, તું આટલો બધો ગુસ્સો કેમ કરે છે? સીધી વાત છે. હવે તો ઇન્ડિયામાં ફરવા નથી જવું, બધાની સાથે નથી જવું. લંડન એટલે લંડન. અરે પણ હું ત્યાં ફરવા નથી જતો યાર. લંડન જવાની જીત ક્યાંથી વચ્ચે કરી? અને આપણે જ્યાં જશું ને ત્યાં ફેમિલીમાં જ જશું. મેં કીધું કે ફેમિલી ટ્રીપ કરવાની છે. તું આ વાત પર છે ને ખોટી મગજમારી ન કર. તો હવે મગજમારી થયું હોય ને તો ભલે થઈ જાય. મારે નથી જવું તમારી ફેમિલી સાથે ક્યાંય. અરે યાર નેહા, વાત તો સાંભળ. આને કેમ સમજાવું યાર? મેં કેટલો મસ્ત પ્લાન બનાવ્યો હતો. કેટલો ખુશ હતો હું આજે. યાર આપણા કુટુંબમાં પહેલો હું છોકરો હોઈશ કે જે લંડન જાય છે, અને એ પણ 2 મહિના માટે. આવી ઓપોર્ચ્યુનિટી લોકોને લાઈફમાં ક્યારેક ક્યારેક જ મળતી હોય છે. અને એ મારી ખુશીમાં ખુશ નથી યાર. અને હું લઈ જાઉં છું ને એને ફેમિલી ટ્રીપ માટે. કુલ ડાઉન મોટા ભાઈ. જો આમાં ભાભીની ઈચ્છા ના હોય તો પછી તમે લોકો તમારી રીતે નિર્ણય કરો. ના, હું સમજાવું છું. હું મમ્મી પપ્પા વિના ક્યાંય નહીં જાઉં. મોટા ભાઈ જુઓ, મમ્મી ઘર ખુલ્લું રાખીને ના જતા રહ્યા? અહીંયા જ છું.
તું આવી ગઈ? સારું ચાલ, તને આજે તો યાદ આવી તારી મમ્મીની, નહીં તો તને તો યાદ જ નથી આવતું. કેમ છે તબિયત પાણી સારું? આવા મોઢે પૂછે છે? કેમ, કઈ થયું છે તને? થયું તો ઘણું બધું છે. ઘણું બધું થયું છે એટલે હા, તારી સાસરીમાં કઈ તકલીફ છે? કઈ પ્રોબ્લેમ તો નથી ને? પ્રોબ્લેમ છે, બહુ બધા પ્રોબ્લેમ છે. અરે ક્યાંથી શરૂઆત કરું ને એ જ નથી સમજાતું. કેવી વાત કરે છે? તારું ઘર તો આમ સુખી લાગે છે, તો પછી તને ત્યાં શેની તકલીફ હોય? એવી તકલીફ નહીં, અત્યારે છે ને તમારા જમાઈ સાથે મારો ઝઘડો થઈ ગયો. હવે જમાઈ રાજાએ એવું તો શું કર્યું કે તારો ઝઘડો થઈ ગયો? લંડન જઈ રહ્યા છે. અરે વાહ, હા, તમે બંને લંડન જઈ રહ્યા છો હનીમૂન કરવા માટે? મમ્મી બરાબર સાંભળો, એ લંડન જઈ રહ્યા છે મને મૂકીને. આવું કેવું? હા, આ લગ્ન થયા ને એકલા એકલા લંડન જતા રહે અને તને નથી લઈ જવાના? આ લંડન શેના માટે જવાના છે? એ જ તો ને, મેં તો જીદ કરી પણ મને ના પાડી દીધી કે તારે નથી આવવાનું. એ કંપનીમાંથી કોઈ ટ્રેનિંગ માટે જવાના છે એટલે એકલા જશે, મને નહીં લઈ જાય. આ તો નહીં જ ચાલે ને. આ નવા નવા લગ્ન થયા હોય, કશે ફરવા નહીં ગયા હોય અને એકલા લંડન જતા રહે એટલે કેટલા 2-5 દિવસ માટે? કેટલા દિવસ માટે જાય છે? 2 મહિના માટે જાય છે. 2 મહિના માટે? જો મારી વાત સાંભળી લે, આ છે ને તારે ત્યાં બોલવું જ પડશે. આ 2 મહિના માટે તને મૂકીને જતા રહે અને તારે ત્યાં ધરડા કર્યા કરવાના એમ? આવું કઈ ચાલવા દેતી નહીં. એ જ તો વાત છે ને, એ પોતે તો જઈ રહ્યા છે અને મને મનાવવા માટે એવું કહે છે કે બધાની સાથે આપણે અહીંયા ક્યાંક ફરી આવીશું. તું કે ત્યાં અહીંયા ફરી આવશું અને પોતે 2 મહિના માટે લંડન જતા રહે છે, તો એ કઈ મતલબ વાળું નથી. આ તું માનતી જ નહીં એ વાત. હું તો કહું છું કે કઈ પણ કરીને છે ને તું એમની જોડે લંડન જતી રહે એટલે તારું ફરવાનું થઈ જાય અને તારી લંડનની ટ્રીપ પણ થઈ જાય. પણ કેવી રીતે? મેં તો મારી રીતે કોશિશ કરી, મેં તો જીદ કરી કે મને સાથે લેતા જાય. મને થયું કે થોડી જીદ કરીશ ને તો માની જશે, પણ એ તો માનવા તૈયાર જ નથી. અને એમ પણ એ તો કંપનીના કામેથી જઈ રહ્યા છે ને, તો મને ક્યાંથી લઈ જવાના? પણ તું કંઈક પણ એવું કર ને, ધમકી આપ કે લંડન નહીં લઈ ગયા ને તો હું મારા ઘરે જતી રહીશ, એવી ધમકી આપ. તો પછી એમની પાસે કોઈ રસ્તો જ નહીં હશે ને. આ નવા નવા લગ્ન થયા છે, જો તું રીસામણે આવી જાય તો સમાજમાં એમનું નાક નહીં કપાઈ જાય. એટલે એ બાને તો એ તને લઈ જ જશે. વાત તો સાચી છે હો તમારી, કે આવું કહીશ અને ડરમાં ને ડરમાં જો મને સાથે લઈ જશે તો? એ જ તો, અમારી દીકરી તો લંડન તો ફરી આવશે. જો કઈ નહીં, તું આજે છે ને ઘરે જઈને પાછી શાંતિથી વાત કર, અને શાંતિથી નહીં માને ને તો પછી આપણી પાસે આ બીજો રસ્તો તો છે જ. સારું, તમે કહ્યું ને એવું જ કરીશ. એ લોકોને ધમકીઓ મારીશ અને કોઈની સાથે સરખી રીતે વાત જ નહીં કરું. બરાબર, કઈ નહીં. ચલ હવે તો ગુસ્સો શાંત થયો કે નહીં તારો? તો તારા માટે કોફી બનાવી આવું? હા. અહીંયા બેઠા છો, હું ઘરમાં બધે તમને ગોતી રહ્યો છું. મંદિરે ગઈ હતી અને તને તો ખબર જ છે કે ઘૂંટણનો દુખાવો એટલે ઘડીક પોરો ખાવા બેસી ગઈ. પણ મમ્મી, મારે તમને એક વાત કરવી છે. એ પેલા મારે તને એક વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? અરે આ અભયને કઈક કંપનીના કામથી પ્રમોશન મળી ગયું છે ને એ લંડન જતો રહેવાનો છે. હા, મોટાભાઈ મને આ વાત કરી. બીજી વાત મળી કે નહીં? નેહા અને અભયને તારા પપ્પાએ બહાર જવાનું કીધું, પણ અભય જીદ લઈને બેઠો છે કે ના, રોહન, તમે અને પપ્પા આપણે બધા સાથે જ જઈશું. આ મારો અભય તો નાનો ને નાનો જ રહ્યો. હવે હનીમૂનમાં કોણ પોતાના મમ્મી પપ્પાને ને ભાઈને લઈ જાય? બોલ. મમ્મી, એકચ્યુઅલી હું તમને એ વિશે જ વાત કરવાનો હતો કે લાગે છે તારા મોઢા ઉપર 12 વાગી ગયા છે, કઈક તો દાળમાં કાળું છે. બોલ, શું વાત છે? એ મોટાભાઈ અને ભાભી બંને ટેરેસ પર વાત કરતા હતા કે આપણે બધા સાથે જઈશું. મને ખબર જ હતી. હા, આ છોકરો માનશે નહીં. આ બંને ઊભા પ્લાનિંગ કરતા જ હશે કે આપણે ક્યાં જશું. તારે બધા પ્લાનિંગ તો એ કરતા હતા, બટ ભાભીએ ના પાડી અને ઝઘડો પણ કર્યો મોટાભાઈની સાથે. શું? હા, અને સામે એવી ડિમાન્ડ મૂકી છે કે
જો એ જ લંડન જઈ રહ્યા હોય તો સાથે સાથે ભાભીને પણ લઈને જાય. એમને અહીંયા હનીમૂન નથી કરવું. મમ્મી તમે જાણો છો ને કે આપણે એવી રીતના તો કેવી રીતે બંનેને મોકલી શકીએ, એવી કોઈ પરિસ્થિતિ નથી. હા તો મોટાભાઈ એટલા માટે જઈ રહ્યા છે કે એમને કંપનીમાંથી પ્રમોશન મળ્યું છે, પણ ભાભીએ જીદ પકડી છે કે જો એ મોટાભાઈ લંડન નહીં લઈ જાય તો પોતાના પિયર જતા રહેશે. શું વાત કરે છે તું? નેહા બહુ આવું બધું? ના ના, તારી કઈક ભૂલ થતી હશે બેટા. મમ્મી સાચું કહું છું તમને, આ બધી ઘટના મારી નજર સામે બની છે. હું ના પાડતી હતી અભયને કે રેવા દે, અમારે લોકોને ક્યાંય સાથે નથી આવું. અને આમ પણ કોઈને પણ ન ગમે અત્યારે કે મા બાપ ને ભાઈ ને એ લોકો હનીમૂનમાં સાથે આવે. છોડે બધી વાત, હું મનાવી લઈશ નેહાને અને માની જશે. એ બહુ જ ડાઈ છોકરી છે. મમ્મી આપણે બંધ રાખીએ ને, એવું થોડી છે કે એ લોકો જતા હોય ત્યાં આપણે જવું. છોડીએ આ વાતને, એ લોકોને જવા દઈએ. અરે એ લોકો ભલે જાય, આપણે ક્યારે ના પાડીએ છીએ. અને આમ પણ તારા પપ્પાએ અને મેં તો પહેલા જ ના પાડી હતી કે આવી રીતે અમે લોકો ત્યાં ન સારા લાગે. પણ આ તો અભયે જીદ કરી એટલે પછી મેં અને તારા પપ્પાએ હા પાડી. પણ કઈ નહીં, એ લોકો વચ્ચે આપણા હિસાબે મગજમારી થાય એવું કઈ જ નથી કરવું. પણ બેટા હા, નેહાનું આવી રીતે લંડન જવું અને મને તો કઈ સમજાતું નથી કે મને સમજાયું નથી કે અચાનક ભાભીએ આવું વર્તન કેમ કર્યું. છોડો ને, જે હોય તે. મમ્મી આપણે મોટા ભાઈને સમજાવવા પડશે, કારણ કે આ બધી જ જીદનું કારણ મોટા ભાઈ છે અને એના જ હિસાબે આ બધું થઈ રહ્યું છે. ઠીક છે, હું અભય સાથે મળીને વાત કરી લઈશ અને આનો કંઈક રસ્તો પણ તો કાઢવો જ પડશે ને બેટા. તું ચિંતા નહીં કર, સૌ સારાવાના થઈ જશે. સોરી કે આ બધી વાત મેં તમને કરી. મોટા ભાઈ તો ના જ પાડી હતી. અરે મારું નામ નહીં દેતા પ્લીઝ. કઈ જ નહીં કહું, બસ. થેન્ક યુ. ચાલો હવે મારે જવાનું લેટ થઈ રહ્યું છે તો હું નીકળું. તારું ટિફિન લેતો જજે. ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નેહા બહુ ચા લઈને હજી નહીં આવ્યા ભાઈ. નેહા બહુ બેટા ચા લાવો મારે. નેહા બહુ નેહા બહુ બેટા હું ચા ની વાટે બેઠો છું. હા તો પી લ્યો. કેમ પી લો એટલે? તું ચા બનાવીને મને આપે તો હું પીવું ને. શું કામ બનાવ? આ ઘરમાં હું કઈ કામવાળી છું? કામવાળી ગણીને રાખી હોય ને તો ભૂલી જજો, આ ઘરની બહુ છું. કેમ બેટા આવી રીતે વાત કરે છે તું અત્યારે? હા બેટા બેટા કહેવાનું રહેવા દો. આ બધું તો ખાલી કહેવાની વાતો છે. બાકી આ ઘરમાં હું આ ઘરનું સભ્ય હોય ને એવું જરાય લાગતું નથી. અને મેં નક્કી કર્યું છે હવેથી આ ઘરના કોઈ કામ હું નથી કરવાની. પણ કઈ કારણ તો બતાવીશ કે શા માટે કામ નથી કરવા, શા માટે મારી ચા નથી બનાવી. અને આ તારા સાસુ પણ નથી દેખાતી. ગયા છે કશે મને નથી ખબર. અને ચા એટલે નહીં પણ કારણ કે મને ગુસ્સો આવે છે તમારા બધા પર. પણ ગુસ્સો આવે છે, ગુસ્સો આવવાનું કારણ તો હોવું જોઈએ ને કઈ, કે ભાઈ શા માટે તને ગુસ્સો આવે છે, શા માટે તું અમારા કામ નથી કરતી. લંડન જવું છે મારે, મોકલજો એ તમારા દીકરા સાથે. જો બેટા મને બધી ખબર છે, આ અભયને ના નોકરી જે જગ્યાએ નોકરી કરે છે એ એની કોઈ ટ્રેનિંગ માટેથી એને લંડન મોકલે છે. એટલે મેં અભયને સમજાવ્યો કે બેટા તમારા નવા નવા લગ્ન થયા છે, તમે ક્યાંય ફરવા નથી ગયા, તો તમે બે જણા પહેલા કઈ અહીંયા આજુબાજુમાં કઈ ફરી આવો. એટલે વહુનું માઇન્ડ પણ થોડું અપસેટ છે ને તો એનું માઇન્ડ રિલેક્સ થઈ જાય. હા, દીકરાને લંડન મોકલવાનું અને ઘરની વહુને અહીંયા કશે મોકલી દો. આવું દેખાડો કરવાની જરૂર નથી. કાં તો તમે મને લંડન મોકલશો તો જ હું આ ઘરમાં સરખી રીતે રહીશ. પણ આમ તો તમને કહેવાનો કઈ મતલબ નથી ને. તમે, તમારા દીકરા, મારા સાસુમાં બધા એક જ પાટલીએ બેઠા છો ને. કેમ બધા એક જ પાટલીએ બેઠા? તમારા દીકરા, મારા સાસુ, એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તમને હું સાચી લાગતી હોત, મારી વાત સાચી હોત, તમારા માટે મારું જરા પણ માન હોત ને તો તમે તમારા દીકરાને કહ્યું હોત કે આવું ન કરાય, વહુને લઈ જાય ને શું થઈ જવાનું છે. અરે મારી પાછળ 5 પૈસા બગાડો તો શું થઈ જાય. પણ મેં કીધું એને
મેં એને કીધું કે તું લંડન જાય ને એ પહેલા આજુબાજુમાં કોઈ મોટા સ્થળે ફરી આવો. નથી કીધું એવું ક્યાં છે? હું કહું તો છું. લંડન ની વાત કરું છું, લંડન લઈ જવાની. પણ બેટા તું સમજવાની કોશિશ કર. આ અભય લંડન જાય છે ને એ ફરવા માટે નથી જતો, એના ઓફિસના કોઈ વર્ક માટે જાય છે. અને એ 2 મહિનાની ટ્રેનિંગ પતશે, જ્યારે પાછો આવશે પછી જાણે એને કંપનીમાંથી સેટિંગ પડશે ને તો તને બધી જગ્યાએ લઈ જશે. લંડન શું, સ્વિટ્ઝરલેન્ડ પણ લઈ જશે. કેવાની વાતો હોય, આ એકવાર લંડન જઈને આવી જશે ને પછી કોઈ ભાવાય નહીં પૂછે મારો. અને શું કહો છો તમે કે મેં તો એને કહ્યું હતું કે અહીંયા કશે લઈ જાય, અહીંયા તો એકલા એમને જવું નથી, તમને બધાને સાથે લઈને જવા છે. જો બેટા, મેં ને તારા સાસુએ તને ચોખ્ખા શબ્દમાં કીધું કે તમે બંને જઈ આવો, પણ એ જીદ લઈને બેઠો છે ના જવું ને તો પરિવારે સાથે જ જવું છે. તમારે કહેવાય નહીં કે આ અમારે છે ને હનીમૂનમાં સાથે જવાનો સમય નથી, અમારે જાત્રાએ જવું જોઈએ. જો બેટા, તારે જે બોલવું હોય ને એ બધું હું સમજી શકું. તું શું કામ બોલે છે કે તને અત્યારે ગુસ્સો છે કે અભય એકલો જાય છે, પણ તું શાંતિ રાખ. હું અભયને વાત કરીશ, એ જ્યારે એનું ટ્રેનિંગ પતાવીને આવશે ને તને બીજે ફરવા લઈ જશે. બસ હું કેમની ટ્રેનિંગમાં નડવાની હતી? હું એક ખૂણામાં પડી રહેત, પણ નહીં, છોડો. 100 વાત ને એક વાત છે, મને જો સાથે નહીં લઈ જાય ને તો હું પણ આ ઘરમાં નથી રહેવાની. એમના વગર તો બિલકુલ નહીં. જતી રહીશ મારા પિયર. રીસ સાંભળે. અરે પણ બેટા તો કેવી વાત કરે છે આ, અને હવે કેમ સમજાવી? ના ના, પાક્કું પાક્કું અમે આવવાના જ છીએ. અરે વેવાણ, તમે આવો આવો, હું ફોન કરું તમને. હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો અંદર. કોઈ જય શ્રી કૃષ્ણ નહીં અને કોઈ અંદર આવવાની વાત નથી કરવી મારે. હું એ વાત કરવા આવી છું કે તમે મારી દીકરીને દુખી કેમ કરો છો? શું થયું છે વેવાણ? કેમ આટલા જોર જોરથી અહીંયા ખોટું કોઈ સાંભળશે? ચાલો અંદર. ના, સાંભળવા દો ને, ખબર તો પડે કે આ ઘરમાં મારી દીકરી સાથે કેવો વ્યવહાર થાય છે. માંડીને વાત કરશો તો ખબર પડશે ને કે તમે શું કહેવા માંગો છો. એટલે તમે આ ઘરમાં રહેતા જ નથી? આ ઘરમાં શું થઈ રહ્યું છે એની તમને કઈ ખબર જ નથી? આ કેવી વાત કરો છો તમે પણ? જો હું આ જ ઘરમાં રહું છું, પણ તમે કઈ વાતને લઈને આટલા બધા ઉગ્ર થઈને મારી જોડે ઝઘડો કરવા આવ્યા છો એ વાતથી હું અજાણું છું. એટલે હું તમને કહું છું કે ચાલો અંદર, શાંતિથી ચા પાણી કરીએ અને બેસીને વાત. મારે કોઈ ચા પાણી નથી કરવા, વાત તો અહીંયા જ થશે. આ મારી દીકરીએ જમાઈ રાજા સાથે લંડન જવું છે તો તમે લોકો એને જવા કેમ નથી દેતા? અરે પણ તમને આવું કીધું કોણે કે અમે લોકોએ ના પાડી છે? અરે પેલા આ અભયને સેટ તો થઈ જવા દો, પછી મોકલી દેશું ને અમે ત્યાં. શું જોર જોરથી વાતો કરો છો? આજુબાજુમાં કોઈને સંભળાવવાની કઈ જરૂર નથી. જો કઈ નથી, એ તો ખાલી બસ વાત કરવા માટે મમ્મી પણ આવી રીતના વાત થોડી થાય. તમારે વાત જ કરવી છે તો શાંતિથી વાત કરો ને ઘરમાં આવીને. આ ખોટા ધજાગરા શું કામ કરો છો અમારા ઘરના? શાંતિથી વાત કરવા જેવી વાત જ નથી. એવી વાત હોય ને તો શાંતિથી જ થાય. તો પછી તમે છે ને તમારી છોકરીને સમજાવી લો, કારણ કે એને અપરખા છે લંડનમાં જઈને ફરવાના. રોહન, ના ના મમ્મી, કઈ લેવા દો ને, આપણે કઈ સાંભળવા બેઠા છીએ કોઈ? અભરખા એટલે નવા લગ્ન થયા હોય ને તો બધી દીકરીઓને અભરખા હોય જ. આ તમારા ઘરે દીકરી નથી ને એટલે તમને લોકોને ખબર નથી પડતી. તો શાંતિ રાખો. હનીમૂન કરવા કઈ લંડન ના સ્પેશિયલ મોકલવાના હોય, અને આ તો મારા મોટા ભાઈને પ્રમોશન મળ્યું છે એટલા માટે જઈ રહ્યા છે, કઈ ફરવા નથી જતા. જો મારી વાત સાંભળ, આપણે વડીલોનું આવી રીતના અપમાન ન કરાય. ના મમ્મી, ફાલતુના પૈસા પડ્યા છે આપણી પાસે, એમ નહીં. એ વડીલ થઈને સમજતા નથી ને અહીંયા આવીને આપણા ઉપર રોપ કરે છે. માનસિક પરિસ્થિતિ તો સમજો. અચ્છા, એટલે વાત પૈસાની છે. તમારે મારી દીકરી પાછળ પૈસા નથી ખર્ચવા. હા, એવી જ વાત હતી ને તો મને કહી દેવાય, હું પૈસા આપી દેત, એની ટિકિટ હું કરાવી આપત. પૈસાની વાત નથી, વાત છે ને ખોટી જીદની છે. તમારી દીકરીની જીદ ખોટી છે. તમે એને સમજાવો કે આવી જીદ ના કરાય સાસરે. અરે રોહન, એક મિનિટ. વેવાણ, હમ તમે પૈસા આપો એ સારું પણ ન લાગે. અને બીજી વાત કે આવી રીતે હું અને રોહન તમારી સાથે પૈસાની વાતચીત ન કરી શકીએ. જો એવું કંઈ હશે તો તમારા ભાઈ આવશે કે અભય આવશે ત્યારે આ બાબતે વાતચીત કરીને જે પણ કંઈ હશે હું તમને જણાવી દઈશ. એટલે આ વાતનું વતંગડ ન બનાવો ને જે પણ છે એને અહીંયા પૂરું કરો. હું પણ એ જ કહેવા આવી છું કે આ વાતને છે ને અહીંયા જ પૂરી કરો. મારી દીકરી માટે ટિકિટ કરાવી આપો એટલે એ પણ જમાઈ રાજા સાથે લંડન ફરી આવે. એટલી વાત સમજ નથી પડતી અને વાતને ખેંચ્યા કરે છે. મારો ભાઈ ફરવા નથી જતો, એકવાર કહું કે 1000 વાર કહું, વાત તો સેમ જ રહેવાની છે. અઠવાડિયામાં છે ને એક દિવસની એ લોકોને રજા મળતી જ હોય અને એક દિવસમાં એ લોકો ફરી શકે છે. આ બધું તમને સમજાવવાની મારે જરૂર નથી. ના અમે લોકો તો ગાંડા છીએ ને. હવે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે દીકરીને 2 સારા શબ્દ કહો. આવી રીતના એનો પક્ષ લેવાથી એનો ઘર સંસાર તૂટશે કાલે. પક્ષ લેવાનો વાત જ નથી.
આ મારી દીકરી અહીંયા પરણીને આવીને એ પછી કશે ફરવા નથી ગઈ તો એની કોઈ જીત ખોતી નથી. એને લંડન જવું છે તો મોકલી આપો ને. આ તમને લોકોને શું તકલીફ છે? જુઓ ઠીક છે, આપણે વાત કરશું. તું અંદર જા, હું વાત કરું છું ને. જા જો ચાલો અંદર, આપણે બધી વાત શાંતિથી બેસીને કરીએ. જોઈએ આપણને બંનેને જે સેટ થતું હશે એ કરીશું. અને નેહાની ખુશીમાં તો આપણી ખુશી છે. ચાલો ને. મારે કઈ અંદર બેસવું નથી અને વાત કરવી નથી. આ મેં તમને ચોખ્ખા શબ્દમાં કહી દીધું. અને તમારી પરિસ્થિતિ નહીં હોય ને તો હું ટિકિટ કરાવી આપીશ મારી દીકરીની. બસ આટલું જાણી લીધું ને. હવે મારે તમારા ઘરમાં નથી આવવું. હું જાઉં છું. અરે મારી વાત તો સાંભળો વેવાણ. ક્યાં વાત હતી અને ક્યાંની ક્યાં વાતને પહોંચાડી દીધી. અને એક આ મારો ઉતાવળ્યો રોહન. નેહા, હું તારી સાથે વાત કરું છું, ક્યારનો પૂછું છું મારું પર્સ ક્યાં છે, પ્લીઝ કહેશો? તારી પાસે હતું તો હું ક્યારનો અહીંયા શોધું છું તો અપાતું નતું. એમ તો હું ઘણું બધું કહું છું, કોઈ ધ્યાન દે છે? નેહા, હવે છે ને આ તારું તોછડાપણું થોડું વધતું જાય છે. મેં પ્રેમથી 4 વખત તને પૂછ્યું કે મારું વોલેટ ક્યાં છે, વોલેટ ક્યાં છે, વોલેટ ક્યાં છે, તો તે જવાબ ન આપ્યો. અને અત્યારે તું આવી રીતે મને આપે છે ને પાછા સામે જવાબ પણ આપે છે. હા તો મેં પ્રેમથી જ કીધું હતું ને. મેં પણ પ્રેમથી ઘણી વાર કહ્યું હતું કે મને સાથે લઈ જાઓ, મને લંડન લઈ જાઓ. તમે શું કર્યું? તમે લઈ જવા રાજી નથી. તો જેવું કરો એવું ભોગવો. 2 વાત. પહેલી વાત એ કે હું ત્યાં ફરવા માટે નથી જતો, કંપની તરફથી ટ્રેનિંગ માટે જાઉં છું, બરાબર છે? અને બીજી વાત કે મારા બાપાને પૈસાનું ઝાડ નથી કે તને 2 મહિના માટે મારી સાથે લંડનમાં ફેરવું. અચ્છા, આ આખા ઇન્ડિયામાં તમારે અમને લોકોને ફેરવવા હતા, ફૂલ ફેમિલીમાં જવું હતું તો ત્યારે તમારી પાસે પૈસા હતા, હવે નથી. અને ત્યાં મારી પાસે ફરવાનો સમય જ નહીં હોય. ત્યાં જઈને તારી એની ઉપાધિ તો ઊભી જશે. હું રૂમમાં હોટલમાં બેઠી રહીશ, બસ મને લઈ જાઓ સાથે, બસ. અરે યાર, ગમે તેમ કરીને તું, હું તને ન લઈ જઈ શકું. અને કંપનીમાં મારે શું કેવું, એ લોકોને કેટલું ખરાબ લાગે. મારું ખરાબ લાગે તો તને ગમશે? હા તો કંપનીએ ક્યાં પૈસા આપવા છે? તમારે મારા પૈસા આપવા છે ને. સીધી રીતે કહી દો તમારે લઈ નથી જાવ ને જ્યાં સુધી નહીં લઈ જાવ નથી લઈ જાવ. સીધી રીતે કહી દઉં છું કે લંડન તો તને આજે પણ નહીં લઈ જાવ અને કાલે પણ. અને બીજી વાત, હવે વાત નીકળી છે ને તો વાત કરીએ કે તું આ ઘરમાં શું આડોળાઈ કરે છે? પપ્પાને ગમે તેમ બોલે છે અને તારા મમ્મીને આ બધી વાત કરવાની શું જરૂર હતી? એમને ખબર પડે ને કે એમણે કેવા ઘરમાં આપી છે મને. જે થઈ રહ્યું છે ને બરાબર જ થઈ વોટ ડુ રહ્યું યુ મીન બાય કેવા ઘરમાં? એટલે હે, તું કેવા શું માંગે છે? કેવા ઘરમાં એટલે કઈ વાતનું દુઃખ છે તને? ખાઈ પીને જલસા કરે છે. લંડન નથી લઈ જતા એ વાતનું દુઃખ છે મને. લંડન ન જવું એને દુઃખ કહેવાતું હશે? હા, મારા મને દુઃખ કહેવાય. અને જ્યાં સુધી નહીં લઈ જાવ ને ત્યાં સુધી આમ જ રહેશે ઘરમાં. આને આડોડાઈ સમજો તો આડોડાઈ. નેહા, આ વાત હવે છે ને વધારે બગડતી જાય છે. તું થોડું વધારે પડતું બોલી રહી છે. વધારે કઈ નથી બોલતી, લિમિટમાં જ બોલું છું. અને હજુ એ મોકો છે, તમે જાઓ ને એની પહેલા મને સાથે લઈ જાઓ, ટિકિટ મારી બુક કરાવી દો. નહીં તો પછી જે થાય પછી મને ના કહેતા કે નેહા તે કેમ આવું કર્યું. જો મેં તને પહેલા પણ કહ્યું, હજી પણ કહું છું ને ફરીને કહું છું કે હું તને લંડન તો મારી સાથે નહીં જ લઈ જઈ શકું. એ વાત તો પોસિબલ નથી. અહીંયા તારે ગમે ત્યાં જવું હોય તો મેં તને ઓફર આપી હતી, એ બી ફેમિલી સાથે જવું હોય તો. કારણ કે તું જેમ જીદ લઈને બેઠી છો ને, હવે મારી પણ જીદ છે કે જશું ને તો ફેમિલી સાથે. કારણ કે જો તને મારા પરિવારની ન પડી હોય ને તો મને પણ તારી નથી પડી. હા તો ઠીક છે, તમે મને લંડન નહીં લઈ જાઓ ને તો હું પણ તમને નહીં જવા દઉં લંડન. બસ આ કેવી જીદ છે? નહીં જવા દો એટલે નહીં જવા દો. કંપનીના કામથી જાઉં છું, ફરવા નથી જતો, બરાબર છે? અને ટ્રેનિંગ છે મારી, અને પ્રગતિ થશે તો આપણને બધાને ફાયદો થશે. અને ભવિષ્યમાં કદાચ મારું ત્યાં ટ્રાન્સફર થશે તો તું મારી સાથે જ આવીશ ને? વોટ એવર, હવે તો જે થવું હોય ને થાય. જે ઇજ્જત જવી હોય જાય, જે વટ ઉપર વાત આવી ગઈ છે ને એના પછી તો હવે નમતું નહીં જ મૂકો. અરે યાર, તને કઈ ભાષામાં સમજાવું તો તું સમજી જઈશ? એકની એક વાત, એકની એક લપ. ચાઇનીઝ ભાષામાં સમજાવો તો સમજી જઈશ. ચાલ, શીખી જઈશ ને ત્યારે સમજાવી દઈશ. બાકી અત્યારે તો હું તને નહીં સમજાવી શકું. અને લંડન તો તું નહીં જ આવી શકે. અને તમે પણ નહીં જઈ શકો. બેસો, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આટલી સાંજે બોલાવ્યા, કઈ કામ હતું? હા, નેહા જો કોણ આવ્યું છે.
અરે જ્યાં આવવું હોય તમારે મને લંડન તમે અહીંયા અચાનક ફોન ના કર્યો? હા જમાઈ રાજાનો ફોન આવ્યો હતો એટલે તો હું આવી છું. એમાં એવું છે કે તે આટલી બધું કહ્યું ને તારી જીતને જોઈને મને એવું લાગ્યું કે તને લંડન તો લઈ જ જવી પડશે. હું નેહાને લંડન લઈ જવાનો છું. અમે લોકોએ નક્કી કરી લીધું છે. હા અને અને તમે તે દિવસે મમ્મીને કહ્યું હતું ને કે પૈસા તમે આપવાના છો તો પૈસા તમે આપી દેજો. અરે હા. પણ હા પણ માની ગયા છે. તારા ના જ પાડતા હતા પણ મારા અભયે એના પપ્પાને મનાવી લીધા કે પૈસા જો મારા સાસુમાં આપતા હોય તો તમને વાંધો શું છે? પણ તમે તો એમ કહેતા હતા કે અમારાથી એવી રીતે પૈસા ન લેવાય. હું તો ના જ પાડતી હતી પણ અભય એકનો બે નથી થતો. નેહાની બહુ ઈચ્છા છે તો એના માટે તમારે આટલું તો કરવું પડશે. અમારાથી પહોંચાય એમ નથી તો પછી તમે આપી દો. શું છે આ બધું? હા, પણ મને તો પૈસાની સગવડ કરતા સમય લાગશે ને. એક કામ કરો ને, અત્યારે તમે લોકો જઈ આવો, પછી સગવડ થશે એટલે હું આપી દઈશ. ના ના બેન મારી વાત સાંભળો. મને અભયના મમ્મીએ વાત કરી કે તમે અગાઉ આવ્યા હતા ને પહેલા ત્યારે એવું બોલ્યા હતા કે તમે પૈસાની સગવડ કરી આપશો તો પછી કરી આપો ને તમારી દીકરી માટે. 2 વાર બોલે 2 વાર બોલ્યા હતા ને? હા તો પછી બેન આમાં તમારી દીકરી છે, તમારી દીકરીના સુખ ખાતર એના હનીમૂન ખાતર તમે કહેતા હતા ને કે મારી દીકરીને તમે લગ્ન પછી ક્યાંય નથી મોકલી. અને આમ પણ એની આગળ પાછળ છે કોણ? હા. એક દીકરી જ છે અને એમના હસબન્ડ ગયા તો થોડું ઘણું મૂકીને જ ગયા હશે. એકની એક દીકરી ભલે ને ખર્ચો કરે, શું વાંધો છે? કેટલી ટિકિટ થશે બેટા? પણ મમ્મી એવું સારું થોડી અરે, નથી, મારા મમ્મી પૈસા આપે છે. અમે તો ના જ પાડતા હતા. એ જ કહીને કે આ જો પૈસા ના આપવા હોય તો તમે ખોટું બોલતા હતા એ દિવસે. તમે મમ્મીની સામે ખોટો પાવર કર્યો હતો. મારા મમ્મીને તમે આટલું બધું સંભળાવીને ગયા હતા ખોટું ખોટું. અરે તો બોલવાનું અરે પણ મને એમ હતું કે તમે લોકો સગવડ કરી જ લેશો. આટલા સદ્ધર ઘરના છો, સારું એવું. હવે એ બધી વાત છોડો ને. તમારી દીકરીને જવું છે અને અભયને એકલો મોકલવો નથી તો પછી તમે પૈસા આપી દો, અભય ટિકિટ બુક કરાવી દે. અને અભયે કીધું કે હું 15-20 દિવસ મોડો જઈશ. એમાં અને શું? નેહાની જીદ છે કે જો હું એને નહીં લઈ જાઉં ને લંડન તો એની સામે ચાલી જશે. તો પછી એક કામ કરીએ ને, એના મમ્મી પૈસા આપે તો ઠીક છે, નહીતર પછી આપણી પાસે તો સગવડ નથી બેટા. તું હવે એક કંપનીમાં જોબ કરે છે અને તારા પપ્પા નિવૃત્ત થઈ ગયા છે. હવે આપણું ઘર કેવી રીતે ચાલે છે એ તો આપણને જ ખબર છે. તો પછી એક કામ કરો, કાં તો પૈસા આપી દો અને કાં તો તમારી દીકરીને ઘરે પાછી લઈ જાઓ. એ હું ક્યાં જાઉં? શું કામ જાઉં? અરે તું જ કહેતી હતી ને કે હું એની સામે ચાલી જઈશ તો જો તારા મમ્મીએ તો કીધું એ ફરી ગયા. હવે તું ના ફરી જતી. હા તો એ તો ભૂલમાં ક્યારેક કોણ આવી ગયું? અરે કોણે કીધું ફરી ગયા? મને વેવાણ ઉપર પૂરો ભરોસો છે. હમણાં કહેશે ને એટલા રૂપિયા ઘા કરવાના છે અને એની દીકરીને લંડન મોકલવા માટે તો એ કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે. અરે તે દિવસે આટલું બોલતા હતા તો મને વિશ્વાસ છે તમારી ઉપર. કેટલા પૈસાની જરૂર છે બેટા? આમ જુઓ આમ તો 2 લાખમાં પતી જાય પણ મમ્મી મોકલતા હોય તો 3-1 લાખ લઈ લઈએ. વાપરશે ને, શોપિંગ કરશે ત્યાં 3-1 લાખમાં થઈ જશે. બરોબર ને? જો વેવાઈ, તમને તો ખબર છે ને કે હું એકલી રહું છું અને આ ઘર હું જેમ તેમ ચલાવું છું, તો આટલા બધા પૈસા તો મારી પાસે ક્યાંથી હોવાના? તો પછી હવે એક જ ઓપ્શન છે, તમે નેહાને તમારી સાથે જ લઈ જાઓ. કારણ કે હું નથી ઈચ્છતો કે એ અહીંયા રહીને મારા મમ્મી પપ્પાને ગમે તેમ બોલે અને બધાનું અપમાન કરે. અને જો બીજી વાત એ છે કે આપણે તો ક્યારે એને રીસામણે જવાનું કીધું નથી, પણ હવે એ જવા ઈચ્છતી હોય અને લંડન જવા માટે એના મમ્મી પાસે પૈસા ન હોય તો ક્યાં જવું છે? ક્યાંય નથી જવું. હું તો મજાક કરતી. અરે શું કામ નથી જવું? તારી મમ્મી પૈસા આપે છે તો તને વાંધો શું છે? અને એક માનું તો સપનું હોય કે દીકરી લંડન જાય, શોપિંગ કરે, સારી સારી હોટલોમાં જાય. એકચ્યુઅલી નેહા કરતા એમની જ વધારે ઈચ્છા હતી. આ બધું એમના કહ્યા પછી જ થયું છે. અરે પણ હું ક્યાંથી પૈસા આપું? તમે લોકો તો જો, હા, મારી પાસે કઈ એટલા પૈસા નથી. હું કઈ પૈસા આપી નહીં શકું. એ તમારે જે કરવું હોય ને એ કરો. એક મિનિટ વેવા, આટલી બધી જલ્દી ક્યાં છે? હા, કઈક તો તમારા જેવી સ્ત્રી એટલે કે તમારી જેવી માયો દીકરીના ઘરને વ્યવસ્થિત ચાલવા નથી દેતી. તમને ખબર છે ને લગ્ન કર્યા ત્યારે અમારા ઘરની પરિસ્થિતિ શું હતી? એક વાત કાન ખોલીને સાંભળી, જો મારે નેહાને લંડન મોકલવી હોય ને તો નથી એના પપ્પા ના પાડતા કે નથી અભય ના પાડતો, પણ અમને ખબર હતી કે આ ઘરની અંદર દિવાસળી જે મુકાણી છે ને એ તમારા કારણે મુકાણી છે, એટલે એની જીદ આજે પૂરી નહીં થાય અને કાલે પણ પૂરી નહીં.
અને બીજી વખત આ ઘરમાં દિવાસળી મૂકતા પહેલા વિચાર કરજો કે દિવાસળી કદાચ તમારા ઘરે લાગશે ને તો એ આગને કોઈ ઓલવી નહીં શકે. મારા ઘરે તો હજી બે છે ઓલવવા વાળા. હવે તમે જઈ શકો છો. નેહા, તારે જવું છે બેટા? તો રસ્તો ખુલ્લો છે. જઈશું ને, પણ બધાય હા તો અમે નક્કી કરીએ કે ક્યાં જશું. તું જઈને રસોઈ બનાવ. હા તારે બહુ કામ હશે ને. ઘીના ઠામમાં ઘી પડી ગયું.